હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડેમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની એક્ઝામ વિશે ચર્ચા કરવા માટે. આપ લોકોના મેસેજ મળેલા હતા કે સાહેબ ટેટ 1ની તારીખ અમને મળી ગઈ છે કે આ મહિનાની અંદર આ તારીખે આવશે, સંભવિત તારીખ અમારી પાસે છે. તો સાહેબ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની એક્ઝામ ક્યારે આવી શકે છે, આ પ્રશ્ન હતો આપનો. તો એ અનુસંધાને આપણે પરીક્ષા ક્યારે આવી શકે, ઓકે, એના માટે વિડીયો લાવ્યા છીએ. સાથે સાથે જેટલા પણ બિગિનર વિદ્યાર્થીઓ છે જેમણે હમણાં જ ગ્રેજ્યુએશન અને બીએડ કમ્પ્લીટ કર્યું છે અને હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરે છે, ટાટની તૈયારી શરૂ કરવાના છે, ઓકે, તો એમના માટે આજે આપણે અભ્યાસક્રમ શું હશે સેકન્ડરી હાયર સેકન્ડરીનો, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ અને લાયકાત, આ તમામ વિગતો જે છે એ આજે કવર કરીશું. સાથે સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ ઓલરેડી કંઈક કરીને બેઠા છે, તૈયારી જે છે એ ચાલુ કરી દીધી છે, તો એમના માટે પણ આજે રોડ મેપ આપણે આપવાના છીએ, જેથી કરીને એમને પણ ડેફિનેટલી કંઈક એવો ફાયદો થશે. ઓકે, આ વિડીયો જોયા બાદ ટાઈમ ટેબલ થઈ ગયું કે પછી સિલેબસને ડિકોડ કરવામાં કે કોઈ પણ રીતે એમને ફાયદો થવાનો છે. એટલે બંને વિદ્યાર્થીઓ માટે આ વિડીયો જે છે એ બનાવ્યો છે. જો તમને માહિતી ખબર હોય જે વસ્તુની, ઓકે, તો એ આગળ તમે સ્કીપ કરી શકો છો. ક્લિયર? સાથે સાથે મિત્રો, અહીંયાથી એક ટકોર છે કે હવે આપણે આ તક ચૂકી નથી જવાની, આ મોકો જે છે એ પાછો નથી મળવાનો. જે 2023ની એક્ઝામ હતી, 2023ની એક્ઝામ વખતે પણ આવું જ થયું હતું. ઘણા બધા મિત્રો જે છે એમને શું થયું હતું, તો સિલેબસ કમ્પ્લીટ નહોતો થયો. શા માટે? તો એક્ઝામની ડેટ આવીને ત્યારે આપણે વાંચવા બેઠા હતા. આપણને ખબર જ છે કે ટેટ 1 આવી ગઈ છે, તો હવે ટૂંક સમયમાં એસ અને એચએસ પણ આવવાની છે, તો અત્યારથી જ તૈયારી ભાઈ ચાલુ કરી દેવી પડે. અત્યારથી જ આપણે પાણી પહેલાં પાળ બાંધી દેવી પડે, જેથી કરીને પૂર આવે ને તો આપણને કોઈ વાંધો ના આવે. સાથે સાથે તમારે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા પ્રિલિમ તો છે જ તમારી, પણ મેઇન્સ જે છે એના આધારે જ મેરિટ નક્કી થવાનું છે. તો મેઇન્સ રાતોરાત નહીં આવડે. લાસ્ટ ટાઈમ જે છે 15 દિવસો આપણને મળ્યા હતા, તો આ વખતે એવી રીતના તાબડતોબ જ આવી જશે, રાઈટ? તો આ આપણે ધ્યાન રાખવાનું છે, મગજમાં ફિટ કરી લેવાનું છે કે અત્યારથી તૈયારી જે છે એ શરૂ કરવી પડશે, વ્યવસ્થિત રીતે શરૂ કરવી પડશે, જેથી કરીને એક્ઝામની ડેટ ગમે ત્યારે આવે આપણે એના માટે શું હોઈએ, તૈયાર હોઈએ, રાઈટ? તો આ ખાસ ટકોર છે જેટલા પણ વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે એમને, કે ભાઈ તારીખ જે છે એ જ્યારે આવે ત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, પણ તૈયારી અત્યારથી ચાલુ કરી દેવાય. ઓકે, જો હું તમને ટેટ 1ની અહીંયા બતાવી દઉં. ટેટ 1 જે છે એની તારીખ આવી ગઈ છે ભાઈ. જો આ પરિપત્ર, ઓકે, જાહેરનામું બહાર પડ્યું હતું, તો એની અંદર શું છે, ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 29/10થી શરૂ થશે અને 12/11 સુધી જે છે એ ફોર્મ ભરાશે. ઓકે, પરીક્ષા જે છે એ સંભવિત ક્યારે યોજાઈ શકે છે, તો એનો મહિનો અને તારીખ બંને આપણને મળી ગઈ છે 14 ડિસેમ્બર. 14 ડિસેમ્બર, માત્ર કેટલો ટાઈમ આપ્યો તમે ગણશો ને, તો ઓલમોસ્ટ 55થી 60 દિવસ આપણી પાસે બચે છે. ઓકે, આ ફોર્મની ડેટ આવી, ઓકે, ત્યારથી આપણી પાસે 55થી 60 દિવસ વધે છે. હવે આટલા ઓછા ટાઈમની અંદર એક તો સિલેબસ જે છે તમે જોશો તો સિલેબસ પણ શું આપી દીધો છે, ન્યૂ સિલેબસ આપ્યો છે. બધી જગ્યાએ પેડાગોજી જે છે એ નાખી દીધી છે આ લોકોએ. ઓકે, 5 વિભાગની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ. એના સિવાય શું કર્યું છે, તો જે સી ટેટનો બેઠો સિલેબસ હતો ડિટેલમાં, એ ટેટ 1ની અંદર ઇમ્પ્લાન્ટ કરી દીધો છે આ લોકોએ, ટેટ 1 અને ટેટ 2ની અંદર, રાઈટ? તો આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે સેકન્ડરી અને હાયર સેકન્ડરીની જેટલા પણ મિત્રો તૈયારી કરે છે, તો એમને સિલેબસ જે છે ઓલરેડી છે જ આપણી પાસે, એમાં ચેન્જીસ થવાના ચાન્સીસ ઓછા છે. તો આપણે શું કરવાનું છે, સિલેબસ પ્રમાણે આપણા એક એક મુદ્દા જે છે એ પૂરા કરવાના છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ ટેટ 1ની વાત કરી આપણે કે એની તારીખ આવી ગઈ છે. હવે ધીરે ધીરે જે છે એ ટાટ એચએસ, એસ બધાની તારીખ આવશે, હમણાં આપણે ચર્ચા કરીએ છીએ. પણ એ પહેલાં જેટલા પણ મિત્રોને ઇંગ્લિશના કોર્સની અંદર જોડાવવું છે, જે આપણો મેઇન્સ સ્પેશિયલ ઇંગ્લિશનો કોર્સ છે ટાટ એસ અને એચએસ માટેનો, જેની અંદર સોનક સર પોતે જે છે એ આખું પ્રિલિમ અને મેઇન્સ બંને વસ્તુ કવર કરાવવાના છે. ઓકે, તમારું ઇંગ્લિશનું કન્ટેન્ટ જે છે ટેક્સ્ટ બુકનું, ઓકે, એ આખું કવર કરાવશે. સાથે પેડાગોજીના લેક્ચર્સ પણ સોનક સર લેવાના છે ઇંગ્લિશના. તો એમાં તમારે કોઈ પણ જાતનો વાંધો નહીં આવે. સોનક સરથી આપ સૌ પરિચિત છો સારી રીતે, અને અત્યારે તમને એવું લાગશે કે સાહેબ ક્યાં છે, સોનક સાહેબ ક્યાં છે, તો સોનક સાહેબ અત્યારે એપ્લિકેશનની અંદર લેક્ચર લેવામાં એટલા વ્યસ્ત છે. ઓકે, હું તમને બતાવીશ કેટલા લેક્ચર પૂરા પણ થઈ ગયા, રાઈટ? તો આપણે ધ્યાન રાખવાનું છે કે અત્યારથી જ આ બેચની અંદર જો તમે જોડાઈ જશો તો તમારી પ્રિપેરેશન ઇંગ્લિશની જે છે, જે મિત્રોને ઇંગ્લિશ છે, એમની બીજી કોઈ વસ્તુની જરૂર પડશે નહીં. ઓકે, કેમ કે આમાં આયોજનબદ્ધ રીતે આપણી પાસે અત્યારે સમય છે, તો આયોજનબદ્ધ રીતે તમને એક એક મુદ્દા જે છે એ ક્લિયર થતા જશે.
શું શું મળશે તો એની વિગત અહીંયા બતાવી છે ભાઈ. ઓકે, 9 થી 12 ટેક્સ્ટ બુકના લાઈવ લેક્ચર્સ મુખ્ય પરીક્ષા માટે અલગથી લાઈવ સેશન જે છે એ જ્યારે ત્યારે પ્રિલિમ તમારી પૂરી થશે ત્યારે આવશે, રાઈટ. એ પછી પેડાગોજી એટલે કે પદ્ધતિશાસ્ત્રના લેક્ચર્સ આવશે. એ પછી લેક્ચર અને ટોપિક વાઇઝની પ્રીમિયમ ટેસ્ટ મળશે તમને. ઓકે, લેક્ચર ટેસ્ટ અને ટોપિક વાઇઝ, રાઈટ. એ પછી તમે જોશો તો અંગ્રેજી ગ્રામર જે છે એની લાઈવ બેચ આખી આપણે અત્યારે લોન્ચ કરી છે, તો એ પણ તમને આમાં મળવાપાત્ર છે. ક્લિયર. રેકોર્ડેડ કોર્સ તો આની અંદર મળે જ છે. રેકોર્ડેડ કોર્સ ઇંગ્લિશનો, ગ્રામરનો અને વોકેબનો તો મળે જ છે. આ લાઈવ બેચ પણ મળશે. સાથે પ્રીમિયમ મટીરિયલ ઈ બુક સ્વરૂપે, તમે એની પ્રિન્ટ નહીં કાઢી શકો પણ ઈ બુક જે છે એ આની અંદર મળે છે. પછી આપણે ભવિષ્યમાં આયોજન કરીશું પ્રિન્ટનું, પણ અત્યારે આપણે ઈ બુક રાખી છે. પછી અંગ્રેજી વર્ણનાત્મકની લાઈવ બેચ જે છે એ મળશે. પછી સોનાક્ષરનું મેન્ટરશિપ અને ડાઉટ ક્લિયરિંગ સેશન જે છે આની અંદર મળશે. સાથે સરપ્રાઇઝ કન્ટેન્ટની અંદર તમને શિક્ષક અભિયોગ્યતા, શિક્ષણના વર્તમાન પ્રવાહોની લાઈવ બેચ, ગુજરાતી વર્ણનાત્મકનું આખું તમારું પેપર છે 100 માર્કનું, તો એ લાઈવ બેચ, જીકેના ટોપિક્સ અને રિઝનિંગ અને મેથ્સનો રેકોર્ડેડ કોર્સ. આ બધી વસ્તુ સરપ્રાઇઝ તરીકે આ બેચ સાથે મળવાપાત્ર છે, જેનું કોસ્ટિંગ તમે અહીંયા જોઈ શકો છો કેટલું છે. 17,000 રૂપિયાની આ વસ્તુ જે છે, આ તમામ વસ્તુ 17,000 રૂપિયાની વર્થ ધરાવે છે. તો એ બધી જ વસ્તુ આમાં તમને સરપ્રાઇઝ કન્ટેન્ટ તરીકે મળે છે. ઓકે, હવે આ બેચની કિંમત કેટલી છે? તો કિંમત આપણે અત્યારે 8,999 આ છેલ્લી વખત રાખી છે. દિવાળી ઓફર અંતર્ગત આપણે છેલ્લી વખત આ કિંમત રાખી છે. ક્યાં સુધી? તો ભાઈ 24 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી આ કિંમત જે છે એ માન્ય રહેશે. અને વેલિડિટી અંગે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મેઇન્સ એક્ઝામ તમારી પૂર્ણ ના થાય ને ત્યાં સુધીની વેલિડિટી આની રહેશે. ઓકે, તમારી એક્ઝામ જ્યારે આવે ત્યારે, ઓકે, મેઇન્સ એક્ઝામ પૂરી થશે એના 1 વીક સુધી આ કોર્સ જે છે એ તમારી પાસે રહેશે. ક્લિયર? તો જેટલા પણ મિત્રોને જોઈન થવું છે એ આપણી દિવાળી ઓફરનો લાભ લઈ લેજો, કેમ કે આ કિંમત જે છે એ વધી જવાની છે. ઓકે, આ કિંમત 11,000 અરાઉન્ડ થઈ જશે દિવાળી ઓફર પછી. આ ફાઇનલ છે. ક્લિયર? ડિસ્કાઉન્ટ સાથે તમને 11,000 સમથિંગમાં આ કોર્સ પડશે. તો અત્યારથી જોઈન થઈ જવું સારું છે ભાઈ. ઓકે, એમાં પણ તમે જૂના વિદ્યાર્થી છો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે. હવે પહેલાં આપણે જે ચર્ચા કરવાની છે બિગિનર વિદ્યાર્થીઓ માટે એક આપણે ઓવરવ્યૂ લઈ લઈએ કે ટાટ એસ અને એચએસની એક્ઝામમાં શું હોય. તો પહેલાં તો ફોર્મ ભરવા માટેની લાયકાત. ટાટ સેકન્ડરી જે છે એ ધોરણ 9 અને 10 જે છે સ્ટાન્ડર્ડ એના માટેની એક્ઝામ છે. ઓકે, સેકન્ડરી માટેની છે. સેકન્ડરી એટલે કે 9-10 આવે. તો એની અંદર તમે જોશો તો ગ્રેજ્યુએશન તમારી પાસે હોવું જોઈએ. ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. સાથે સાથે તમે બીએડ કમ્પલસરી કરેલું હોવું જોઈએ. એવી જ રીતના ટાટ હાયર સેકન્ડરી ઉચ્ચતર ની અંદર તમે જોશો તો 11-12 ધોરણ 11-12 આવશે. એની અંદર બીએડ પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, ગ્રેજ્યુએશન તો હોવું જ જોઈએ, સાથે તમે માસ્ટર કરેલું હોવું જોઈએ. હવે આની અંદર બીએડ જે છે એ બંનેની અંદર ખાસ કોમન છે. બીએડ તમે કરેલું હોવું જોઈએ, આ તમને ખબર છે. ઓકે, પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર કાંઈ પણ હોઈ શકે. આમાં તમારી કોઈ પણ ભાષાની અંદર તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, રાઈટ, બીજું કંઈ પણ હોય. એ સિવાય તમે બીએસસી કરેલું હોય, બીએસસી પછી શું કર્યું હોય, એમએસસી કર્યું હોય, ઓકે, તો આ પણ ચાલે, વેલિડ છે, રાઈટ. તો એમને મેથ સાયન્સનું અલગથી પેપર આવશે. ભાષામાં તમારું જે હોય તો એ ભાષાનું પેપર તમારે આપવું પડશે. ઓકે, એના રિલેટેડ કન્ટેન્ટ જે છે એ તમને પૂછવામાં આવશે. સેકન્ડરીમાં પણ સેમ છે. ઓકે, ત્યાં તમારે શું જરૂર છે તો ખાલી ગ્રેજ્યુએશનની જરૂર છે. માસ્ટર કરેલું હોય તો સેકન્ડરી તો આપી જ શકાય છે. ક્લિયર? તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આગળ જે વાત કરવાની છે આ તમને ખબર છે ફોર્મમાં, એટલે આપણે ટાઈમ નથી બગાડતા. એની અંદર વય મર્યાદા. વય મર્યાદા કેટલી છે તો ધોરણ 9-10 સ્ટાર્ટ સેકન્ડરી આપવી હોય તો એમાં કોઈ જનરલ મેલ હોય, ઓપન કેટેગરીમાં મેલ, જનરલ મેલ હોય તો એને 37 વર્ષ જે છે એ એજ લિમિટ છે. ઓકે, આ કેના માટેની છે ખ્યાલ છે? સરકારી શાળાની અંદર, ગવર્મેન્ટ સ્કૂલની અંદર. પણ આપણે જો ગ્રાન્ટીન એડની અંદર તમે ફોર્મ ભરો છો, ગ્રાન્ટીન એડની અંદર કોઈ પણ જાતની વય મર્યાદા નથી. આ જોજો, ગ્રાન્ટીન એડ અનુદાનિત શાળા જે છે એની અંદર જો તમે ફોર્મ ભરો છો તો ત્યાં કોઈ પણ જાતની જે છે એ એજ લિમિટ નથી. એજ લિમિટ કેની અંદર છે? ખાલી ને ખાલી ગવર્મેન્ટ સ્કૂલની અંદર છે. આ યાદ રાખજો. ઓકે, અનુદાનિતમાં તમે ભરી શકો છો. બેયમાં કોઈ ડિફરન્સ નથી. અનુદાનિત શાળા જે છે એ બે સરકાર દ્વારા જ ચાલે છે. સરકાર જ જે છે એ પગારને એ બધું કરે છે. પણ આ જે છે એનું મેનેજમેન્ટ ટ્રસ્ટ કરતું હોય, કોઈ ટ્રસ્ટ સંચાલિત હોય શાળા, રાઈટ. ગ્રાન્ટીનેટ અનુદાનિત શાળા કહેવાય. હવે
આમાં જુઓ તમે સરકારી શાળાની અંદર શું હોય તો 37 વર્ષ એજ લિમિટ ઓપન મેલની. કેટેગરીનો મેલ, કેટેગરીમાં ઓબીસી આવી જાય, ઓબીસી એટલે કે એસસીબીસી, એસસી એસટી કે ઈડબ્લ્યુએસ, આ તમામ કેટેગરીના જો કોઈ પુરુષ ઉમેદવાર હોય તો પુરુષ ઉમેદવારની એજ લિમિટ કેટલી છે ભાઈ? 42 વર્ષ છે. આ યાદ રાખી લેજો. પછી ઓલ ફિમેલ, ઓકે, ઓલ ફિમેલ 45 વર્ષ એજ લિમિટ છે, બધાની 45 વર્ષ સુધી આપી શકે. ઓકે, એ પછી એચએસ ની અંદર જુઓ તમે, ઓપન મેલની 39 વર્ષ છે. કેટલી છે? કેટેગરીના મેલ હોય ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી કે એસટી તો એની 44 વર્ષ છે. અને તમામ ફિમેલ મહિલા ઉમેદવારોની 45 વર્ષ એજ લિમિટ છે. ક્લિયર? તો આ વય મર્યાદાનો જે તમને ડાઉટ હતો એ સોલ્વ થઈ જાય. ગ્રાન્ટી નેટ જે છે એ શાળાની અંદર કોઈ પણ જાતની નથી એજ લિમિટ, તો આ યાદ રાખજો. ખાલી થોડા ઘણા બેનિફિટ સરકારી કરતાં ઓછા મળે છે, બાકી આ પણ બેસ્ટ છે. પ્રાઇવેટ કરતાં અનુદાનિત શાળા 100 દરજે સારી. ક્લિયર? તો આ આપણે જોયું વય મર્યાદા. હવે પગાર. તો જે 7મું પગાર પંચ છે, આ 7મા પગાર પંચ અંતર્ગત ટાટ સેકન્ડરીનો જે પગાર છે એ છે 40,800. 40,800 રૂપિયા પગાર છે ભાઈ ટાટ સેકન્ડરીનો. હાયર સેકન્ડરીનો કેટલો છે તો 49,600 પગાર જે છે એ હાયર સેકન્ડરીનો છે. અહીંયા 4200નો ગ્રેડ પે છે અને અહીંયા 4400નો ગ્રેડ પે મળે છે. અને જ્યારે 8મું પગાર પંચ હવે તો આવી ગયું છે, રાઈટ? ગુજરાતમાં જ્યારે 8મું પગાર પંચ આવી જશે તો આ પગાર જે છે એ ખૂબ વધી જશે. ક્લિયર? તો આ યાદ રાખજો ભાઈ, પગાર સારો એવો છે, સારી એવી જોબ કહી શકાય. ઓકે, તમારે આજીવન કંઈ જોવા ના રહીએ. જો હાયર સેકન્ડરી તમે પોસ્ટ ગ્રેજ્યુએશન પીજી કરેલું છે, માસ્ટર કરેલું છે તો તમારે હાયર સેકન્ડરીમાં બેસ્ટ ચાન્સ કહેવાય. ક્લિયર? સારા એવા પગારવાળી નોકરી કહેવાય. તમારે બીજું કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. અત્યારે બીજું જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન ને બીએડ કરેલો ને બીજું કાંઈ વિચાર્યા વગર આ કરવા માંડે, રાઈટ? અને ખાલી ગ્રેજ્યુએશન હોય તો સેકન્ડરી તો આપી જ શકશો, સેકન્ડરીનો સારો એવો પગાર છે. ક્લિયર થાય છે? તો આ યાદ રાખવાનું છે. પગાર આટલો છે ભાઈ, આનાથી મોટિવેશન મળે, ઇન્ટરનલ મોટિવેશન આનાથી મળે. બીજું કોઈ પણ વ્યક્તિ કહે ને એના કરતાં આંકડા જોઈને આપણને એવું થાય કે ના ભાઈ તૈયારી તો કરવી જોઈએ, રાઈટ? હવે આગળ જુઓ, મેઇન વસ્તુ હવે અહીંયાથી ચાલુ થાય છે, અભ્યાસક્રમ. ઓકે, અભ્યાસક્રમની અંદર ખાસ બધાએ શું કરવાનું છે તો નોટ અને પેન સાથે લઈને બેસવાનું છે. અભ્યાસક્રમ તમારે પહેલા પેજ ઉપર લખી લેવાનો છે. આના એક એક મુદ્દા જે છે એ તમારી પાસે હોવા જોઈએ. ક્લિયર? શું છે ભાઈ, પહેલા ભાગની અંદર 2 પાર્ટની અંદર તમારે પ્રિલિમ એક્ઝામ છે. પહેલાં હું તમને જે છે એમને સમજાવી દઉં. આમાં શું છે તો એક પ્રિલિમ એક્ઝામ હશે. પ્રિલિમ એક્ઝામ જે છે, સૌથી પહેલાં પ્રિલિમ એક્ઝામ આવશે. એ કેવી હશે તો એ MCQ વાળી હશે, MCQS હશે. એની અંદર 2 પાર્ટ હશે, પાર્ટ 1 અને પાર્ટ 2. ઓકે, પાર્ટ 1 અને પાર્ટ 2 2 પાર્ટ હશે. આ પેપર જે છે એ કેટલા માર્કનું હશે તો આ પેપર જે છે એ ટોટલ કેટલા માર્ક? 200 માર્ક્સનું હશે. કેટલા માર્કનું? 200 માર્ક્સનું હશે. આ 2 પાર્ટ 100 માર્કના હોય. આ પણ 100 માર્કનો અને આ પણ 100 માર્કનું. ઓકે, આ પ્રિલિમની એક્ઝામની વાત છે. હવે પ્રિલિમ એક્ઝામની અંદર હું તમને પાર્ટમાં બતાવું છું. પાર્ટ 1 જે છે એ દરેક માટે કોમન હશે. પાર્ટ B જે છે, પાર્ટ 2, ઓકે, એની અંદર શું હશે તો તમારો જે વિષય છે, તમારો વિષય છે એ વિષયનું કન્ટેન્ટ તમને પૂછવામાં આવશે. અને કન્ટેન્ટની સાથે સાથે શું હશે? વિષયનું તમારું કન્ટેન્ટ તો હશે જ પાઠ્યપુસ્તકનું, સાથે શું હશે? પેડાગોજી એટલે કે પદ્ધતિશાસ્ત્ર. ઓકે, આ બંને વસ્તુ હશે એની અંદર. હવે વિષયની અંદર શું હશે તો જે કોઈ પણ વ્યક્તિને ભાષા છે, ભાષા જેમનો વિષય છે તો ભાષા તમારે બધી કરવાની જરૂર નથી. ભાષાની અંદર તમારી જે એક ભાષા તમારી મુખ્ય છે ને, ઓકે, જેની સાથે તમે ગ્રેજ્યુએશન કે માસ્ટર્સ કર્યું છે તો એ ભાષા જ તમારે કરવાની છે. એના ટેક્સ્ટ બુક જ કરવાના છે. એસ આપો છો તો એસની અંદર તમારે શું કરવાનું છે? 9 અને 10ના HS આપવી છે તો HSની અંદર 11 અને 12ના પાઠ્યપુસ્તક જે છે એ તમારે કરવાના છે. હવે આની અંદર જો તમારે અંગ્રેજી હોય તો અંગ્રેજીનું પાઠ્યપુસ્તક કરવાનું. ઓકે, એસ માટે 9, 10, HS માટે 11, 12. જો તમારે હિન્દી હોય તો હિન્દીનું કરવાનું. જો તમારે ગુજરાતી હોય તો ગુજરાતીનું કરવાનું. ઓકે, સંસ્કૃત હોય તો સંસ્કૃતનું કરવાનું. જો તમારે શું છે તો BSc તમે કરેલું છે, ઓકે, BSc કે MSc કરેલું છે તો તમારે શું કરવાનું છે? મેથ્સ અને સાયન્સ બંનેના પાઠ્યપુસ્તક કરવાના છે. સમજાય છે આ વસ્તુ? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે.
ભાષાવાળાએ બધી ભાષા કરવાની જરૂર નથી, પોતાની જે લેંગ્વેજ હોય એ કરવાની છે. પણ અહીંયા ધ્યાન રાખજો ભાઈ, જે આ પાર્ટ 1 છે ને, પાર્ટ 1 ની અંદર તમારે કમ્પલસરી ગુજરાતી અને અંગ્રેજી તો કરવી જ પડશે. ગુજરાતી અને અંગ્રેજીનું ગ્રામર તો ખાસ કરવું જ પડશે તમારે. ઓકે, આ વિષયની અંદર ગ્રામર તો આવશે જ. તમારું જે ગ્રામર હશે એ પાર્ટ 2 માં આવશે. કન્ટેન્ટ એ આવશે, ગ્રામર એ આવશે, પદ્ધતિશાસ્ત્ર એ આવશે. એ તમારી જે લેંગ્વેજ છે, ઓકે, તમે માસ્ટર્સ કે ગ્રેજ્યુએશન કરેલું છે એ અહીંયા આવશે. પણ કોમન ગ્રામર જે છે અને વોકેબ જે છે એ ગુજરાતી અંગ્રેજીનું તો કરવાનું જ છે. ક્લિયર? હવે આની અંદર કેવું છે, તો ગઈ વખતે પ્રિલિમની અંદર આ સમજજો, જે લોકોએ 70 માર્ક્સ મેળવ્યા હોય ને, જે લોકોને પ્રિલિમની અંદર 70 માર્ક થતા હોય એસ અને એચએસ બંનેમાં, એ લોકોને આપવા મળી હતી શું, તો મેઇન્સ એક્ઝામ. એ લોકોને મેઇન્સ એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ જે છે એ આપવા મળી હતી. ઓકે, મેઇન્સ એક્ઝામ કોને આપવા મળી હતી, જે લોકોએ 70 માર્ક્સ મેળવ્યા હતા પ્રિલિમની અંદર એ લોકોને. એની અંદર શું હતું, મેઇન્સની અંદર તો 2 પેપર હતા ડિસ્ક્રિપ્ટિવના. ઓકે, બહુ ઓછો ટાઈમ આપ્યો હતો, 15 દિવસમાં જ મેઇન્સ આવી ગઈ હતી, તમને ખ્યાલ છે. તો આપણે શું કરવાનું છે, પ્લાનિંગ આપણે પહેલેથી કરવાનું છે મેઇન્સનું. મેઇન્સ એમને નહીં લખાય. ક્લિયર? મેઇન્સની અંદર જે પહેલું પેપર હતું એ ગુજરાતી ભાષાનું હતું. ગુજરાતી ભાષાનું હતું, અથવા તો તમારી જો લેંગ્વેજ તમે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરી હોય અંગ્રેજી, તો અંગ્રેજીનું હોઈ શકે, અથવા તો તમે સિલેક્ટ કરી હોય હિન્દી, તો હિન્દીનું પેપર હોઈ શકે. પણ આમાંથી મેજોરિટી કેસની અંદર બધાને કોમન પેપર જે છે એ ગુજરાતીનું હતું. ઓકે, ગુજરાતી બધાએ સિલેક્ટ કરી હોય મેઇન લેંગ્વેજ તરીકે. ક્લિયર? એટલે ગુજરાતીનું પેપર જે છે એ પહેલું તમારું કમ્પલસરી હશે, જે કેટલા માર્ક્સનું હશે, 100 માર્ક્સનું. 100 માર્ક્સનું પેપર છે. ઓકે, અને બીજું પેપર જે છે એ બીજું પેપર કયું હશે, તો એ તમારું કન્ટેન્ટનું હશે. કન્ટેન્ટ પ્લસ પેડાગોજી, એટલે કે પદ્ધતિશાસ્ત્ર. ઓકે, આ બીજું પેપર હશે 100 માર્ક્સનું. આ પણ કેવું હશે, ડિસ્ક્રિપ્ટિવ હશે, વર્ણનાત્મક હશે. આની અંદર તમને ગુજરાતીનું પેપર જે છે એની અંદર 2.5 કલાકનો સમય મળશે, અને આની અંદર તમને 3 કલાકનો સમય મળશે. જનરલી એવું કરે છે કે 2 પેપર એક જ દિવસે ગોઠવે, એક સવારે અને એક સાંજે. ક્લિયર? તો આટલી ખબર પડી. હવે આની અંદર શું કરવાનું હતું, તમારે 60% ગુણ જે છે એ મેળવવાના હતા મેઇન્સ એક્ઝામની અંદર. મેઇન્સ એક્ઝામની અંદર 60% ગુણ મળે તો જ તમારું નામ જે છે એ મેરિટની અંદર આવે. મેરિટ લિસ્ટની અંદર નામ મેળવવા માટે 60% ગુણ જરૂરી હતા. 60% એટલે કેટલા થાય, તો ભાઈ 120 થાય. 100 આના ને 100 આના એટલે ટોટલ 200. 200ના 60% કેટલા થાય, 120 ગુણ. 120 ગુણ જે વ્યક્તિને આવે એનું જ મેરિટ લિસ્ટની અંદર નામ આવશે, બાકી સીધા ડિસ્કોલિફાઈડ થઈ જશે. સમજાણું? આ તો મેરિટની અંદર પહેલા નામ જે છે તમારું એ સુનિશ્ચિત કરવા માટે ગુણ કેટલા, 120. ખાલી ને ખાલી મેઇન્સના જ. પ્રિલિમ જે છે સ્ક્રીન ટેસ્ટ, પ્રિલિમના ગુણ જે છે એ કાઉન્ટ નહીં થાય. સમજાણું? તો આટલા ગુણ ઘણા બધા જગ્યાઓ ખાલી પડી હતી, કોઈ વ્યક્તિને 120 નહોતા થતા મેઇન્સની અંદર. સમજાય છે? તો આ ધ્યાન રાખવાનું છે. આ મેરિટ લિસ્ટની અંદર નામ આવવા માટેનો ક્રાઇટેરિયા છે. બાકી જગ્યા જે હશે એ જગ્યાને આધારે શું બનશે, તો મેરિટ બનશે. જગ્યાને આધારે મેરિટ બનશે. આ મિનિમમ માર્ક્સ છે મેરિટમાં આવવાના. બાકી ટોટલી જેટલા પણ જગ્યાઓ હશે, જગ્યા ઉપર આખું મેરિટ લિસ્ટ બનશે. એમાંથી જેટલી જગ્યા હશે એ પ્રમાણે ઉમેદવારોને લેવામાં આવશે. ક્લિયર? બીજી વસ્તુ હજી એક કહી દઉં કે આ તમે જે એક્ઝામ આપો છો તો એની વેલિડિટી કેટલી, કેટલા ટાઈમ સુધી તમારું જે માર્ક્સ છે, તમારા માર્ક્સ છે એ વેલિડ ગણાય, કે ક્યાં સુધી તમે ભરતીની અંદર છો એવું કહી શકાય. તો જ્યાં સુધી નવી ભરતીની જાહેરાત નથી થતી, નવી ભરતી જ્યાં સુધી નથી આવતી, ત્યાં સુધી તમે આનો ગુણપત્રક જે તમારું મેઇન્સની અંદર રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટના આધારે તમે ભરતીની અંદર સ્થાન મેળવી શકો છો. ક્લિયર થાય છે? નવી એક્ઝામની જાહેરાત નથી આવતી ત્યાં સુધી. તો આઈ હોપ આ સમજાઈ ગયું હશે. હવે આપણે જોઈ લઈએ સિલેબસના મુદ્દા. ઓકે, પ્રિલિમ અને મેઇન્સનું સ્ટ્રક્ચર તમને સમજાઈ ગયું શું છે. હવે ભાગ 1 સામાન્ય અભ્યાસ, જીએસ. અને જીએસ કહેવાય, જનરલ સ્ટડીઝ કહેવાય. ઓકે, જનરલ સ્ટડીઝ એટલે સામાન્ય અભ્યાસ. 100 ગુણનું પેપર હશે. 100 ગુણની અંદરથી તમે જોશો તો સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, સામાન્ય જ્ઞાન આવશે અને શિક્ષણના વર્તમાન પ્રવાહો જે છે એ આની અંદર તમને પૂછવામાં આવશે. ઓકે, એની અંદર શું હશે, તો આમાં અલગ અલગ સબ્જેક્ટ આપેલા છે તમને સિલેબસની અંદર. સામાન્ય જ્ઞાનમાં જેમ કે શું થઈ ગયું, બંધારણ થઈ ગયું તમારું, પછી સામાન્ય વિજ્ઞાન થઈ ગયું, રાઈટ. પછી સ્ટેટિક જીકે. સ્ટેટિક જીકે એટલે શું થાય,
તો પ્રથમ, પછી સૌથી લાંબુ, દુનિયાની અંદર આખું પ્રથમ કોણ છે, દેશની અંદર પ્રથમ કોણ છે, ઓકે, કોઈ વસ્તુ હોય, પછી સૌથી મોટું શું છે, સૌથી લાંબુ શું છે, આવું બધું સ્ટેટિક જીકે પૂછશે. બીજું એની અંદર શું આવશે, તો એની અંદર ભૂગોળ રિલેટેડ આવે, ઇતિહાસ રિલેટેડ ફેક્ટ આવે, ઓકે, રમતગમત રિલેટેડ ફેક્ટ આવે. તો આવા બધા ફેક્ચ્યુઅલ ડેટા જે છે એ તમને અહીંયાથી પૂછવામાં આવશે. ક્લિયર? તમે પેપર એક વખત જોજો એટલે પેપરની અંદર તમને આઈડિયા આવશે કે કઈ રીતનું જે છે એ જીકે હોય છે. બહુ બેઝિક લેવલનું જીકે તમને પૂછે છે. એવોર્ડ થઈ ગયા, કોઈ કરંટ રિસેન્ટમાં છે, ઓકે, તો એવું બધું પૂછશે તમને. સાથે અહીંયા શિક્ષણના વર્તમાન પ્રવાહો, આનો ડિટેલ સિલેબસ પણ આપેલો છે. આખું બંધારણ નથી કરવાનું, આપણે થોડાક મુદ્દા જ આપ્યા છે, ઓકે, જેમ કે મૂળભૂત ફરજો થઈ ગઈ, મૂળભૂત હકો થઈ ગયા, કે પછી આમુક થઈ ગયું, એ થોડા ઘણા જે મુદ્દા છે પ્રેસિડેન્ટને, એ બધું કરવાનું છે. શિક્ષણના વર્તમાન પ્રવાહો, શિક્ષણના વર્તમાન પ્રવાહો અંતર્ગત જે પણ ન્યૂઝ કરંટમાં છે કેના રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ, તો એ તમામ વસ્તુ જે છે અહીંયાથી પૂછવામાં આવશે, ઓકે. શિક્ષણ રિલેટેડ જેટલા પણ કરંટ છે, ઓકે, શિક્ષણ રિલેટેડ કંઈક ને કંઈક વસ્તુ ન્યૂઝની અંદર હોય જ છે. કોઈ યોજના થઈ ગઈ, કોઈ નવી યોજના શિક્ષણ અંગે આવે, રાઈટ, કોઈ નવી એપ્લિકેશન કે પછી પોર્ટલ કે કંઈ એવું આવે છે, રાઈટ, કોઈ ઇન્ડેક્સ આવે છે, કોઈ ઇન્ડેક્સ જાહેર થાય છે, ઓકે. તો આવી બધી વસ્તુ જે શિક્ષણ રિલેટેડ છે, ગુણવત્તા ઇન્ડેક્સ ને બધું આવે છે ને, તો એમાંથી ક્વેશ્ચન જે છે એ પૂછશે, રાઈટ. શિક્ષણના વર્તમાન પ્રવાહો, કોઈ કાયદો નવો આવે, રાઈટ, કોઈ રૂલ્સ નવો આવે, તો એમાંથી તમને ક્વેશ્ચન આવશે. બીજી વસ્તુ, આમાં તમારે 1 વર્ષનું કરંટ અફેર્સ કરી લેવું પડે. 1 વર્ષનું શિક્ષણ રિલેટેડ જેટલું કરંટ અફેર્સ હોય એ કરી લ્યો એટલે તમારા માર્ક સિક્યોર થાય. તો આ 20 માર્ક્સ છે, ટોટલ 20 ક્વેશ્ચન છે, ઓકે. એની પછી તમે જોશો તો તમારો મેઇન ટોપિક આવશે શિક્ષક અભિયોગ્યતા. શિક્ષક અભિયોગ્યતામાં આપણે બીએડમાં ઓલરેડી આ બધું ભણીને આવ્યા હોય છે, મનોવિજ્ઞાન ને બધું, રાઈટ. મનોવિજ્ઞાન આવશે, શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 માર્ક્સનું આવશે, એના ટોપિક પણ તમને આપેલા છે, ઓકે. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, ભાઈ આમાં વાંચવાની જરૂરી નથી. વર્ગ વ્યવહાર તો એક શિક્ષક જે બીએડ કરીને આવ્યા હોય ને વિદ્યાર્થી, ઓકે, એક શિક્ષકની ગુણવત્તા જેની અંદર હોય ને, એમને વર્ગ વ્યવહારના ક્વેશ્ચન તો ઇઝીલી આવડે. વ્યવહારુ પ્રશ્ન હશે તમને, રાઈટ. તો આ યાદ રાખવાનું છે. વર્ગ વ્યવહાર જે છે 10 માર્ક્સનું છે. આના ક્વેશ્ચન તમે કોમન લોજિક દોડાવીને, થોડું ઘણું લોજિક દોડાવીને સોલ્વ કરી શકશો. શિક્ષકની ફિલોસોફી, એના કેટલા છે? 10 માર્ક્સ છે, રાઈટ. તો આ રીતના તમારા ટોટલ માર્ક્સ આ સેક્શનમાંથી, શિક્ષક અભિયોગ્યતામાંથી 35 માર્ક્સ છે. ક્લિયર? એ પછી છે તાર્કિક અભિયોગ્યતા. અહીંયા મેઇનલી રિઝનિંગ આવશે. રિઝનિંગની સાથે સાથે મેથ્સ પણ અમુક ચેપ્ટર જે છે એ આવશે. તો યાદ રાખવાનું છે એના ગુણ કેટલા છે? 15 માર્ક છે. અને 15 માર્ક્સમાં ગુજરાતી ભાષા, ભાષા એટલે કે અહીંયા વ્યાકરણ પણ આવશે, સાથે સાથે શું આવશે? શબ્દ ભંડોળ પણ આવશે. તો આ બે વસ્તુ આવશે. એવી જ રીતના ઇંગ્લિશની અંદર પણ વ્યાકરણ અને શબ્દ ભંડોળ આવશે. બેના માર્ક્સ કેટલા છે ભાઈ? 15 માર્ક્સ છે. તો આ રીતના તમારું પહેલો સેક્શન 100 માર્ક્સનું સેક્શન પૂરું થશે, ઓકે. જીકે થઈ ગયું, શિક્ષણના વર્તમાન પ્રવાહો, શિક્ષક અભિયોગ્યતા 35 માર્ક્સમાં થઈ ગયું, ગુજરાતી ઇંગ્લિશ થઈ ગયું, અને એની સાથે સાથે મેથ્સ અને રિઝનિંગ થઈ ગયું. તો આ રીતના તમારા 100 માર્ક્સ અહીંયા બનશે. એની જોડે જ આ પાર્ટ એની સાથે જ એક જ પેપરની અંદર પાર્ટ બી એટલે કે ભાગ 2 પણ હશે. ભાગ 2 ની અંદર તમારી વિષયની કસોટી હશે. વિષય તમારો જે મુખ્ય છે, ઓકે, તો એ મેઇન સબ્જેક્ટ સાથે તમારું આ પેપર હશે. એમાં શું પૂછશે? વિષય વસ્તુ. વિષય વસ્તુ એટલે અહીંયાથી કન્ટેન્ટ પૂછવામાં આવશે. કન્ટેન્ટ જે છે એ કેટલા માર્ક્સનું હશે? તમારું 80 માર્ક્સનું હશે. 80 માર્ક્સનું કન્ટેન્ટ અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિ એટલે કે પેડાગોજી. પેડાગોજી કેટલા માર્ક્સની છે? તો 20 માર્ક્સની પેડાગોજી છે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. કન્ટેન્ટ અને પેડાગોજી આ ઇમ્પોર્ટન્ટ શા માટે છે? તો મેઇન્સની અંદર પણ તમારું 100 માર્ક્સનું જે પેપર છે એની અંદર આ વસ્તુ આવવાની છે. મેઇન્સની અંદરથી જ મેરિટ નક્કી થશે અને આ વસ્તુ પાછી ત્યાંય આવશે. એટલે પછી તમારી પાસે ટાઈમ નહીં હોય કે તમે આખી ટેક્સ્ટ બુક કરી શકો કે પેડાગોજી કરી શકો. એટલા માટે જ પ્રિલિમની સાથે સાથે મેઇન્સની તૈયારી જરૂરી છે. અને પાછું પહેલું પેપર જે છે મેઇન્સની અંદર, પહેલું પેપર કેનું છે? તો ગુજરાતીનું પહેલું પેપર છે. તો ગુજરાતીની તૈયારી પણ અત્યારથી કરેલી હશે ને ત્યારે જઈને તમે સારો નિબંધ, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર તમે લખી શકશો, પત્રલેખન કરી શકશો. ગુજરાતી વ્યાકરણ તમારે આવશે ત્યાં 20 માર્ક્સનું, તો એ પણ અહીંયાથી જરૂરી છે. એટલે મેઇન વસ્તુ શું છે? તમારી પાસે અત્યારથી જ પ્રિલિમ ટાઈમે ટાઈમ મળ્યો છે તો આની ઉપર ફોકસ કરજો. એક તો ગુજરાતી ભાષા જે છે
એ MCQ વાળા તો ઠીક છે, MCQ માટે તો આપણે કરવાનું જ છે, પણ મેઇન્સ એક્ઝામ માટે પણ ગુજરાતી વ્યાકરણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ટોપિક જે છે એ તમારી બકેટ લિસ્ટની અંદર, ઓકે, તમે જે પણ ટાઈમ ટેબલ બનાવતા હોય તો એની અંદર આવી જવો જોઈએ. ઓકે, તો આ ધ્યાન રાખજો. બીજું, પેપર જે છે એ તમારું પ્રિલિમનું સળંગ હશે, સળંગ પેપર હશે. કેટલા માર્ક્સનું? 200 માર્ક્સનું. ઓકે, એમાં બે પાર્ટ આવી ગયા છે, પાર્ટ એ, પાર્ટ બી, અથવા ભાગ એ કે ભાગ બી, 1 અને 2 કે એ બી, જે કયો એ તમે. અહીંયા નેગેટિવ માર્કિંગ છે, ખાસ ધ્યાન રાખજો. ટેટ 1 અને 2 ની જેમ નથી. અહીંયા તમે જેમ જેમ MCQમાં ખોટા પડશો એમ તમારા 0.25, એક MCQ ખોટો પડે એટલે 1 માર્ક તો ગયો તમારો, સાથે બીજા 0.25 લેતું જશે. જે સાચા પડ્યા છે ને એમાંથી 0.25 કપાશે તમારા. એ નેગેટિવ માર્કિંગ છે. અહીંયા આપણે એમ નથી કરવાનું, જય માતાજી કરીને બધું ટીક નથી કરવા માંડવાનું. ક્લિયર થાય છે? તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. કુલ સમય અહીંયા તમને મળવાનો છે 3 કલાક. 3 કલાકનો ટાઈમ આમાં તમને આખા પેપરનો મળશે. માત્ર શું હશે? આ સ્ક્રીન ટેસ્ટ છે, આમાંથી આપણે 70 માર્ક્સ ગઈ એક્ઝામમાં હતા, પણ અત્યારે આપણે, હું તમને કહું, થોડુંક વધારે રહી શકે છે. 100 માર્ક્સ જે છે એ મિનિમમ આપણે મેળવવા પડે. 100 માર્ક્સ જે છે એ તમે મેળવો છો મિનિમમ, તો તમે ક્યાંક સિક્યોર જે છે એ કરી શકો મેઇન્સ માટે તમારું નામ. ક્લિયર? હવે આ પ્રિલિમની વાત થઈ ગઈ. પ્રિલિમની અંદર શું છે તમને આખો સિનારીઓ સમજાઈ ગયો. હવે મેઇન્સની અંદર શું છે તો આ ખાસ સમજજો. મેઇન્સની અંદર તમારું પહેલું પેપર જે છે એ બધા માટે ઓલમોસ્ટ કોમન હશે. જેમને લેંગ્વેજ સિલેક્ટ બીજી કરી છે તો કદાચ ઇંગ્લિશ હોઈ શકે કે હિન્દી હોઈ શકે, બાકી બધાને પેપર જે છે એ કોમન હશે. પહેલું કેનું છે ભાઈ? ગુજરાતીનું છે. ગુજરાતીની અંદર નિબંધ પૂછશે તમને, સંક્ષેપીકરણ પૂછશે, પત્રલેખન પૂછશે, ચર્ચાપત્ર પૂછશે, વ્યાકરણ પૂછશે. ઓકે, એની અંદર નિબંધ જે છે એ 20 માર્ક્સનો ટોપિક છે. નિબંધ 1 આપવામાં આવશે. એ કેવો હશે? વર્ણનાત્મક હશે, કાં વિશ્લેષણાત્મક હશે, કાં ચિંતનાત્મક હશે, કાં સાંપ્રત સમસ્યા ઉપર આધારિત હશે. ઓકે, સાંપ્રત સમય ઉપર આધારિત હશે. ક્લિયર? તો આ યાદ રાખવાનું છે. કરંટ બેઝડ તમને પૂછશે, 2 માંથી કોઈ એક લખવાનો છે, એના 20 માર્ક છે. બાકી જેટલા ટોપિક અહીંયા બીજા 3 દેખાય છે, આ તમને ટોટલ 2 ક્વેશ્ચન મળશે, દરેકના 10 ગુણ. એટલે કે બધાના 20-20 માર્ક્સ જરૂર છે, પણ ત્યાં તમારે 2 ક્વેશ્ચન અટેન્ડ કરવા પડશે. ક્લિયર? સંક્ષેપીકરણ જે છે એ તમને 2 આપશે, 2 ફરજિયાત રહેશે 10-10 માર્ક્સના. પત્રલેખન 2 આપશે, 2 ફરજિયાત રહેશે 10-10 માર્ક્સ. ચર્ચાપત્ર જે છે 2 આપશે, 2 10-10 માર્ક્સ ફરજિયાત. ત્યાં ઓપ્શન નહીં મળે. ક્લિયર? એટલે હવે કોઈ નિબંધ જે છે એ તમને પૂછી લે છે, તમે જોશો અત્યારે તો, જે હમણાં તાજેતરની અંદર ગૌણ સેવા દ્વારા પણ એક્ઝામ લેવાય છે, તો એની અંદર પણ ફિલોસોફિકલ એસે વધી ગયા છે, ચિંતનાત્મક નિબંધો જે છે એ વધી ગયા છે પૂછાવાના. તો આપણે ચિંતનાત્મક નિબંધ જે છે એ તમારે જો અટેન્ડ કરવો હોય, રાઈટ, તો તમારી પાસે એક સારું વાંચન જરૂરી છે, સારું લેખન તમારું પહેલેથી પ્રેક્ટિસ જે છે એ થયેલી હોવી જોઈએ. ત્યારે જઈને તમે નિબંધની અંદર સારો સ્કોર કરી શકો. 20 માર્ક્સ એમને જવા દેવાય? રાઈટ? એવું થાય કે ગુજરાતીમાં તો હું બધું લખી જ લઈશ, પણ એવું નથી. ખાલી લખીને નથી આવવાનું, તમારે અલગ અલગ ડાયમેન્શન ખોલવાના છે ત્યાં. રાઈટ? તમારે અલગ અલગ આયામો જે છે એ આવરી લેવાના છે તમારા લખાણની અંદર, તો તમને માર્ક્સ મળશે. જેને તે લખી દેવાથી માર્ક્સ નહીં મળે. આ ક્લિયર વાત છે. ઓકે, અને એ લોકો ઓલરેડી એક મેઇન્સ એક્ઝામનો અનુભવ લઈને બેઠા છે, જે ટાટની અંદર જે સિલેક્ટ નથી થયા અગાઉ. ઓકે, એની હારે તમારી કોમ્પિટિશન છે. સાથે આખું જે બોર્ડ છે, ઓકે, આપણો શિક્ષણ વિભાગ છે, તો એ પણ શું કરીને બેઠું છે? એક મેઇન્સ એક્ઝામ એસની ને એચએસની કન્ડક્ટ કરીને બેઠું છે. તો હવે એ લોકો જે છે એ લેવલ અપ કરશે. પહેલું પેપર હોય એટલે બટ ઓબ્વિયસ છે કે એનું લેવલ જે છે એ નીચું હોય, પણ આ વખતે લેવલ અપ જવાના ચાન્સીસ છે. તો આપણે તૈયારી પણ એવી કરવી પડશે. આ હું તમને જગાવું છું ભાઈ, અત્યારથી જગાવું છું, કારણ કે પછી ટાઈમ નહીં મળે. લાસ્ટમાં પછી એવું થાય કે સાહેબ આઈએમપી આપી દો ને. ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષા છે, આમાં આઈએમપી હોય? કયો જોઈએ મને? તો આવું સંભવિત નથી આઈએમપી આમાં. સમજો, આપણે બોર્ડને 10માં 12માં આઈએમપી મળી જતું તો પાસ થઈ જતા હતા. આમાં એવું નહીં થાય. ઓકે, આમાં તમે લખાણ નહીં કરી શકો. તો આપણે શું ધ્યાન રાખવાનું છે? આપણે શું ધ્યાન રાખીશું અહીંયા? તો વ્યાકરણ જે છે એ પણ અત્યારથી કરવા માંડશું. વ્યાકરણમાં અહીંયા તમે જોશો તો 2 ટોપિક છે. વ્યાકરણના ટોપિક તો છે જ, સમાસ થઈ ગયું, અલંકાર થઈ ગયો, પછી જોડણી થઈ ગઈ, સંધિ થઈ ગઈ, રાઈટ? એ પછી તમારા છંદ થઈ ગયા અહીંયા. એ સિવાય લેખન શુદ્ધિ, વાક્ય રચનાના અંગો અને વાક્યના પ્રકારો અને વાક્ય પરિવર્તન. આ જેટલા રેડ ટોપિક કર્યા છે બધા વ્યાકરણના છે.
વ્યાકરણ સિવાય તમે જોશો તો અહીંયા રૂઢિપ્રયોગ છે, રૂઢિપ્રયોગ સિવાય કહેવત છે, શબ્દ સમૂહ છે. તો આ બધા ટોપિક કેના છે? તો આ બધા જ ટોપિક જે છે એ શબ્દ ભંડોળના છે, વોકેબના છે. હવે વોકેબ કેવી વસ્તુ છે? ટીપે ટીપે સરોવર ભરવાનું હોય. એક દિવસમાં બધી વોકેબ નહીં થાય, સમજાય છે? તો વોકેબ પહેલેથી કરવી પડશે તમારે, દરરોજની હેબિટ બનાવી જોશે આને. તમે જોશો અહીંયા તો પેપર 2માં શું છે? તો તમારે અહીંયા 24, 24, 20 અને 20 આ રીતના ક્વેશ્ચન અને 12 આ રીતના કંઈક ક્વેશ્ચન તમને 5 સેક્શનની અંદર આપવામાં આવશે. 200 થી 250 શબ્દોમાં 5 માંથી 3 લખવાના છે. માગ્યા પ્રમાણે જવાબ આપો તો આમાં 6 માંથી 4 લખવાના અહીંયા ઓપ્શન હશે. ઓકે, 6 માર્ક્સના છે, 8 માર્કના છે, આ 4 માર્ક્સના છે, આ 2 માર્કના છે અને આ 1 માર્કના છે. ઓકે, 1 માર્કની અંદર ખાલી જગ્યા આવશે, જોડકા આવશે, સાચા ખોટા આવું બધું તમને પૂછશે. રાઈટ? આમાં 10 ફરજિયાત કેમાં છે? તો આની અંદર 10 ફરજિયાત છે. આમાં 7 માંથી 5 તો આમાં તમને ઓપ્શન મળશે, આમાંય ઓપ્શન મળશે, આમાંય મળશે, પણ આ બંનેની અંદર ઓપ્શન નહીં મળે. આ લોંગ મુદ્દાસર જવાબ લખવાના છે. આમાં તમારે એનાથી ઓછા શબ્દોમાં 150 થી 200 શબ્દોમાં, એનાથી ઓછા શબ્દો એટલે 100 થી 150 શબ્દોમાં, આમાં 1 કે 2 વાક્યની અંદર તમારે જવાબ લખવાના છે. એટલે 8, 6, 4, 2 ને 1 આ રીતના માર્કિંગ છે. તો આ ધ્યાન રાખવાનું છે. આની અંદર પૂછશે શું? તો ટેક્સ્ટ બુકનું કન્ટેન્ટ એક તો તમને પૂછશે, ટેક્સ્ટ બુકનું કન્ટેન્ટ તમને પૂછશે, સાથે સાથે પેડાગોજી પૂછશે. ઓકે, જે તે વિષયની પેડાગોજી હોય એ પૂછશે. પદ્ધતિશાસ્ત્ર ભણાવવું કેમ, ભણાવવાની અલગ અલગ મેથડ. ઓકે, આગમન નિગમન પદ્ધતિ થઈ ગઈ, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ થઈ ગઈ. રાઈટ? લેંગ્વેજ લેબ્સ પૂછ્યું હતું ઓલા વખતે લાસ્ટ ટાઈમ. રાઈટ? ઇંગ્લિશની અંદર લેંગ્વેજ લેબ્સ પૂછ્યું હતું. તો આવી બધી મેથડ જે અલગ અલગ છે, જે એપ્રોચીસ છે, કમ્યુનિકેટિવ ટીચિંગ લેંગ્વેજનો જે એપ્રોચ છે તો CLT કહેવાય, તો એ પૂછ્યો હતો. રાઈટ? તો આવી બધી વસ્તુ તમને ત્યાં પૂછશે. તો આ ખાસ આપણે અત્યારથી આમાં પણ ધ્યાન આપવાનું છે. જ્યારે પાઠ ભણો છો ત્યારે તમારે લખવામાં પણ પ્રેક્ટિસ સાથે કરવાની છે. પ્રિલિમની સાથે સાથે મેઇન્સ પણ તમારે થોડુંક ફોકસ કરવાનું છે. મેરિટ લિસ્ટની અંદર આવવું હોય તો મેં તમને વાત કરી મિનિમમ 60% ગુણ જે છે એ જરૂરી છે. ઓકે, તો આટલું થઈ ગયું મેઇન્સ એક્ઝામનું. અને મેરિટ લિસ્ટ કેમ બને છે તો એ આપણે જોયું. હવે જુઓ મેરિટ લિસ્ટની સમય મર્યાદા કેટલી છે? તો જ્યાં સુધી જે છે એ તમારી નવી ભરતી જાહેર નથી થતી ત્યાં સુધીની આની શું હશે? સમય મર્યાદા હશે. ક્લિયર? એ પછી જો IMP વસ્તુ છે ભાઈ, પરીક્ષા ક્યારે આવશે સાહેબ? આ કયો ને, આ બધી વસ્તુ ખબર છે, જે એક્સપિરિયન્સ વિદ્યાર્થીઓ છે એમને બધી વસ્તુ ખબર છે. રાઈટ? ઓલરેડી તૈયારી કરી ગયા છે. તો હવે એની અંદર તમે જોશો તો આ તમને એક ન્યૂઝપેપરનું કટિંગ છે. શું દેખાય છે? HS ની અંદર તમે જોશો હાયર સેકન્ડરીની અંદર તો 6 વિષયોની અંદર એમને શિક્ષકો જ નથી મળ્યા. 851 જગ્યામાં લાયક ઉમેદવાર જ નથી મળ્યા. 851 જગ્યા ખાલી રહી HS ની. ઓકે, તો એ બધી જ જગ્યા આ વખતે પાછી ખુલશે. એટલે આ વખતે મોટી ભરતી આવવાના ચાન્સીસ છે. આ ભરતીની અંદર તમારે લડી લેવું જોઈએ ભાઈ, કેમ કે પછી એવું નથી દેખાતું કે આવડી વિશાળ ભરતી જે છે એ પાછી આવે. રાઈટ? તો આમાં આપણી એક સીટ જે છે ને, એક સીટ સુનિશ્ચિત કરી લેવી પડે. ક્લિયર? તો આ ધ્યાન રાખવાનું છે ભાઈ. આની અંદર તમે જોશો તો અહીંયા જો તમને જે લાસ્ટ ફાઇનલ રિઝલ્ટ હતું ને જે HS નું એ પણ તમને બતાવ્યું છે અહીંયા. ઓકે, આ જગ્યાઓ બતાવી છે, કેટલી જગ્યા ખાલી રહી. જો આ કુલ હાજર ઉમેદવારની સંખ્યા છે. ઓકે, એ સિવાય કેટલા લોકો સિલેક્ટ થયા છે? 200 થી 120 ગુણ જે છે એ કેટલાને મળ્યા? 120 થી 140 વચ્ચે કેટલા છે? 160 કે તેથી વધારે ઉમેદવારો કેટલા છે? તો એ અહીંયા તમને બતાવ્યું છે. ઓકે, પણ કેટલી જગ્યા ખાલી રહી હતી? 851. સાયકોલોજી, સોશિયોલોજી, અંગ્રેજી, ફિલોસોફી, સ્ટેટિસ્ટિક્સ, કૃષિ, આમાં કોઈ ઉમેદવાર જ નથી મળ્યા. 120 માર્ક્સ નહોતા થયા, 60% માર્ક્સ નહોતા થયા. સમજાય છે આ મહત્વ તમને મેઇન્સનું? ઓકે, મેઇન્સનું મહત્વ સમજાણું. એ બધાએ PT તો ક્લિયર કરી હતી, પ્રિલિમમાં તો થઈ ગયા હતા 70 કરતાં વધારે, મેઇન્સમાં નહોતા થતા. તો આ સમજો કે આપણે મેઇન્સની તૈયારી પણ અત્યારથી કરવી પડશે. હવે મૂળ પ્રશ્ન એ છે કે એક્ઝામ ક્યારે આવશે સાહેબ? એ કયો ને. તો એક્ઝામની અંદર જુઓ તમે ટાટ HS આ એક્ઝામ તમારી પહેલાં લેવાશે. શા માટે પહેલાં લેવાશે? હમણાં જ વાત કરી એમ કે આ જગ્યાઓ જે તમે જોઈ રહ્યા છો આ જગ્યાઓ ભરવાની છે, જગ્યાઓ ખાલી છે HS ની અંદર. એટલા માટે HS જે છે એ પહેલાં આવશે અને એના પછી ટાટ S આવશે. ઓકે, ટાટ S જે છે એના પછી આવશે. હવે સંભવિત માસ જે છે એ આપણને અહીંયા અત્યારે જોવા મળી રહ્યો છે. ઓકે, જે અત્યારે
સોર્સિસ દ્વારા આપણને જાણવા મળી રહ્યો છે એ છે નવેમ્બર અથવા ડિસેમ્બર. આ ગણતરી રાખવી. નવેમ્બર અથવા ડિસેમ્બરની અંદર ફોર્મ જે છે એ ભરાવાના ચાલુ થઈ જશે. ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે નવેમ્બર અને ડિસેમ્બરની અંદર, અને એક્ઝામ પણ તમને વધારે સમય નહીં આપે. ઓકે, 40, 45, 50 દિવસ, મેક્સિમમ 2 મહિના જેવો સમય તમારી પાસે રહેશે. ક્લિયર? તો આ પ્રિલિમ એક્ઝામ જે છે એ નવેમ્બર અથવા ડિસેમ્બરની અંદર તમારા ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. ઓકે, અને મોસ્ટ પ્રોબેબલી એવું કહી શકીએ કે આપણે ડિસેમ્બરના એન્ડમાં અથવા તો જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં તમારી શું લેવાઈ જશે, પ્રિલિમ એક્ઝામ જે છે એ લેવાઈ જશે. આવું અત્યારે આપણે સોર્સિસ દ્વારા ખબર પડે છે. ક્લિયર? અને મેઇન્સ એક્ઝામ જે છે એના માટે પછી વધારે ટાઈમ નહીં મળે તમને, આ જોઈ લેજો ખાસ. ઓકે, આના પછી તમારે 1 મહિનો ગણીને ચાલવાનો. 1 મહિનાની અંદર તમારી જે મેઇન્સ એક્ઝામ છે એ આવી જશે. ઓકે, ને 1 મહિનાની અંદર તમારે ડિસ્ક્રિપ્ટિવ લખતા થવું હોય ને તો બહુ મહેનત માગી લેશે. હા, તમારે અહીંયા ફોર્મેટ જે છે ગુજરાતીની અંદર જોશો તો ટોટલ 4 ફોર્મેટ જ છે, અને એક એના સિવાયનો ટોપિક જે આવશે ગ્રામર છે. ઓકે, એટલે તમારે અહીંયા ટોપિક વર્ણનાત્મકમાં ઓછા છે, પણ એ લખવા માટે ટાઈમ તો જોશે ને. સામે તમારે ટાટ એસ અને એચએસ બંને એક્ઝામ હશે જે વ્યક્તિને, પોસ્ટ ગ્રેજ્યુએટ વાળાને. ઓકે, તો એમાં ટાઈમ જોશે. 4 ચોપડીઓ કરવાની, 9, 10, 11, 12, રાઈટ. બાકી 2 ચોપડી તો કરવી જ પડશે, કા 9, 10 કા 11, 12. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નવેમ્બર કે ડિસેમ્બર મહિનાની અંદર તમારી પ્રિલિમ એક્ઝામ જે છે એ આવવાના ચાન્સીસ છે, અને ફોર્મ ભરાવાની શરૂઆત પહેલાં થઈ જશે. ઓકે, નવેમ્બર અથવા ડિસેમ્બર આ ગણીને ચાલવાનું છે. જો આમાં કદાચ આઘા પાછું કંઈક થાય છે તો આપણે આ સેફ મહિનો જે છે આપણે નવેમ્બર માનીને ચાલશું ને, સેફ મહિનો આપણા માટે પ્રિલિમનો. ઓકે, નવેમ્બરના એન્ડિંગમાં આવે એવું માનીને ચાલીએ તો આપણે એડવાન્સમાં હશું. આપણે એક વખત તૈયારી ત્યાં સુધીમાં કમ્પ્લીટ કરી લેશું. ઓકે, તો આપણે બીજા કરતાં એડવાન્સમાં હશું. ક્લિયર થાય છે? તો આપણે આ માનીને ચાલવાનું છે. ઓકે, નવેમ્બર અથવા ડિસેમ્બરની અંદર. ક્લિયર? અને જો એક્ઝામ જે છે એની ડેટ વહેલી આવી જાય છે તો આપણો જે કોર્સ છે ને, આ કોર્સમાં તમારે લેક્ચર જે છે એની સંખ્યા વધી જશે. લેક્ચરની સંખ્યા વધી જશે તમારો સિલેબસ પૂરો કરવા માટે. ઓકે, પછી એક દિવસની અંદર 2 કે 3 લેક્ચર જે છે એ આવી શકે છે. તો આ તૈયારી રાખવી ભાઈ, અત્યારથી જ કહી દઉં છું. જો એક્ઝામની ડેટ ડિક્લેર થઈ જાય છે અને 2 મહિનાનો સમય આપણને મળે છે તો તમારે લેક્ચર જે છે એ વધી જશે. એક દિવસમાં 2 અથવા તો 3 લેક્ચર એ આવી શકે. ક્લિયર થાય છે? અને મેઇન્સના લેક્ચર એ તમારા પછી ચાલુ થઈ જશે, એટલે એ બાબતે ખાસ તૈયાર થઈને આવજો જે બેચમાં જોડાય છે મિત્રો. ઓકે, તો આ ધ્યાન રાખવાનું છે આપણે. ચાલો આગળ જોઈએ. હવે તમને વાત કરું છું આપણે વેબ ડેમીની અંદર. વેબ ડેમીની અંદર આપ સૌને ખ્યાલ છે, એક તો જે લોકોને જનરલ તૈયારી કરવી છે, જેમનો સબ્જેક્ટ કોઈક અલગ છે, ઇંગ્લિશ સબ્જેક્ટ નથી, તો એવા લોકોને ગ્રામર તો કરવું જ પડશે. મેં તમને હમણાં સમજાવ્યું હતું પાર્ટ 1 પ્રિલિમની અંદર, પાર્ટ 1. ઓકે, એની અંદર શું છે તમારું ગ્રામર આવશે, ગુજરાતી અને ઇંગ્લિશનું. તો એના માટે આપણે એક અલગથી કોર્સ જે છે એ બનાવેલો છે, ટાટ એસ અને એચએસ સ્પેશિયલ ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ પાર્ટ 1 માટે, ખાલી એમસીક્યુ માટે. આની અંદર એકદમ બેઝિકથી એડવાન્સ લેવલ સુધીનું શિક્ષણ તમને મળી જશે. ઓકે, એકદમ પાયાથી સોનક સરે એક આખો અલગથી ફોલ્ડર જ બનાવેલું છે. એક બેચ હતી આપણી જેનું નામ છે બેઝિક ઇંગ્લિશ. બેઝિક ઇંગ્લિશની આખી બેચ છે. ઓકે, તો એની અંદર 37 જેવા વિડીયો છે. આ નવી બેચ છે. ઓકે, એક 24 લેક્ચર્સ વાળી એ છે. તો આ બેઝિક ઇંગ્લિશની તમને ટોટલ 2 બેચ હતી, એ આ કોર્સની અંદર મળી જશે. ઓકે, સોનક સરે એકદમ પાયાથી એમાં શીખવાડેલું છે. એટલે જે લોકોને એવો ડર હોય કે ઇંગ્લિશ નથી જ આવડતું, તો એ પણ આ બેઝિક ઇંગ્લિશના લેક્ચર જોશે ને તોય એનો પાયો આખો મજબૂત થઈ જશે. ઇંગ્લિશમાં પછી એને ડર નહીં રહે. આ ફાઇનલ વાત છે. જે લોકોને લખતા નથી આવડતું તો લખતા નથી આવડતું એમના માટે આ જે લેટેસ્ટ લેક્ચર છે ને 37 લેક્ચર્સ, તો એ રીતના જ શીખવાડવામાં આવેલા છે ટ્રાન્સલેશન સાથે, કે એ લોકોને લખવામાં પણ વાંધો ના આવે, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામની અંદર પણ વાંધો ના આવે. એક બૂસ્ટ મળી જશે, એક કોન્ફિડન્સ મળી જશે. ક્લિયર? પછી ટેટ ટાટના અગાઉના પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે, સાથે સાથે બીજી ઘણી બધી એક્ઝામ, એસએસસી, સીજીએલ, સીએચએસએલ, કે પછી ગૌણ સેવાની, સીસીઈની એક્ઝામ થઈ ગઈ, જીપીએસએસબીની એક્ઝામ થઈ ગઈ, એના અગાઉના પ્રશ્નપત્રોનું સોલ્યુશન એ પણ આની અંદર છે. પરીક્ષામાં પૂછાતા
જે છે એનો શોર્ટ ટ્રીક સાથે સમાવેશ કરવામાં આવ્યો છે. ચેપ્ટર વાઇઝ પ્રીમિયમ ટેસ્ટનું પણ આયોજન આ કોર્સની અંદર તમને મળી જશે. ક્લિયર? સાથે તમે અહીંયા પ્રાઇસ જોશો, જેટલા પણ મિત્રો જે છે એ અગાઉ કોર્સમાં જોડાયા હતા ને, આ કોર્સ આપણે પહેલાં પણ 2023માં પણ લોન્ચ કર્યો હતો. અત્યારે તેમાં અપડેટ એ આપ્યું છે, બેઝિક ઇંગ્લિશના હાથે નવા લેક્ચર્સ જે છે આપ્યા છે, પેપર સોલ્યુશનના લેક્ચર આપ્યા છે. ઓકે, તો એમને ખ્યાલ છે કે 15 માર્ક્સનું જે ઇંગ્લિશ છે એના માટે આ કોર્સ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. સોનક્ષરની પદ્ધતિ જે છે એમનાથી જે લોકો વાકેફ છે એમને ખ્યાલ છે કે એકવારમાં જ ગ્રામર ના આવડતું હોય તો આવડી જાય સાહેબ પાસે. ક્લિયર? પછી તમે આ કિંમત જોઈ શકો છો. અત્યારે ઓફર છે ભાઈ, દિવાળી ઓફર છે, 24 ઓક્ટોબર સુધી છે, રાત્રે 12 વાગ્યા સુધી. ત્યાં સુધી કિંમત આટલી છે, 999 3 મહિનાના, 6 મહિનાના 1299, 12 મહિનાના 1499 અને 24 મહિનાના 2399. તો આ કોર્સની અંદર કોઈ પણ સબ્જેક્ટના સ્ટુડન્ટ છે, તમારો વિષય કોઈ પણ હોય, પણ પાર્ટ 1માં ઇંગ્લિશ કોમન આવશે તો એ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. સાથે એક અહીંયાથી બીજી જાહેરાત કરી દઉં છું. ઓકે, કે ભાઈ આ કોર્સ તો જે છે એ ઇંગ્લિશ ગ્રામરનો છે, પણ તમારે સાથે સાથે ગુજરાતી પણ આવશે, સાથે સાથે ગુજરાતી વ્યાકરણ જે છે એ પણ આવશે. ઓકે, આમાં ગ્રામર અને વોકેબ બે આવી જશે. તો ગુજરાતી ગ્રામરનો કોર્સ જે છે એ પણ તમને આમાં ફ્રીમાં મુકાવી આપીએ છીએ. દિવાળી ઓફર નિમિત્તે જેટલા પણ સ્ટુડન્ટ જોડાય છે એમને ગુજરાતી વ્યાકરણનો જે કોર્સ છે એ આમાં ફ્રીમાં મળશે. તજજ્ઞ ફેકલ્ટી આપણા મનુ દાદા છે ને, મનુ દાદા શિક્ષણ વિભાગની અંદર જ હતા, હેડ હતા શિક્ષણ વિભાગમાં. જે ઝોન્સ હોય ને, શિક્ષકોને જે તાલીમ આપવાની હોય ને, એમની તાલીમ જે છે એ ઘણા શિક્ષકોએ અટેન્ડ કરી હશે, રાઈટ, ગુજરાતી અંગેની. તો યાદ રાખજો ભાઈ, ગુજરાતીનો કોર્સ છે આમાં તમને મળી જશે. ચાલો, ક્લિયર? આ તમે ભાવ જોઈ લીધો છે. આ રીતના જો કોઈ જૂના સ્ટુડન્ટ હોય તો એમાં પણ ડિસ્કાઉન્ટ મળી જશે. આપણા હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરજો, નંબર અહીંયા આપેલા છે. હવે જે મિત્રોને ટાટ એસ અને એચએસની આખી તૈયારી કરવાની છે, ઓકે, અંગ્રેજી સબ્જેક્ટ સાથે, જેમનો સબ્જેક્ટ મેઇન સબ્જેક્ટ જે છે ઇંગ્લિશ છે, તો એ કોર્સ આપણે ઓલરેડી આ મૂકી દીધો છે, તમને માહિતી પણ આપી દીધી છે. તો એની અંદર ભાઈ 24 ઓક્ટોબર પહેલાં જોડાઈ જાજો, જેથી કરીને તમને આ કિંમતની અંદર કોર્સ મળી શકે. અને જો જૂના સ્ટુડન્ટ હોય, તમે કોઈ પણ કોર્સ લીધેલો હોય પહેલાં, તો 97 25 66 29 48 આ નંબર ઉપર તમારે શું કરી લેવાનું છે, મેસેજ અથવા કોલ કરી દેવાનો છે. ચાલો, જો આ મેં તમને કીધું ને, આપણી બેચ જે છે એ ચાલુ થઈ ગઈ છે. વ્યવસ્થિત રીતે તમે એક સ્ટ્રક્ચર એમાં તૈયારી કરવા માગતા હોય તો આ તમને જુઓ, લેટેસ્ટ લાઈવ લેક્ચર સોનક સરે આટલા લેક્ચર લઈ લીધા. જુઓ તમે, પેપર સોલ્યુશન કરાવી દીધું છે 2023નું. ઓકે, જે ટાટ એસ અને એચએસનું તે પેપર સોલ્યુશન થઈ ગયું છે. પછી ટાટ એસ ટેક્સ્ટ બુકનું કન્ટેન્ટ 9 અને 10નું, તો એનો વિડીયો એક પાઠ એનો મુકાઈ ગયો છે. એચએસનું જોશો તો એચએસના 6 વિડીયો મુકાઈ ગયા છે ટોટલ, 11 અને 12ના. એ સિવાય મેથડ જોશો તો મેથડના 7 વિડીયો જે છે અહીંયા તમને જોવા મળી જશે. 7 વિડીયો મેથડના લેવાઈ ગયા છે ભાઈ. ઇંગ્લિશ ગ્રામરના 3 વિડીયો જે છે એ લેવાઈ ગયા છે. એટલે આમ ફાસ્ટ ટ્રેક એમ તમે જુઓ, તમે ખાલી આટલા લેક્ચર્સ તો લઈ પણ લીધા છે સાહેબે. અને હજુ દિવાળીનો તમને અહીંયા 3 થી 4 દિવસનો ટાઈમ મળી જશે, ત્યાં સુધી આપણે રજા રાખેલી છે. ઓકે, એ પછી ફરીથી પાછા લાઈવ લેક્ચર જે છે એ સ્ટાર્ટ થઈ જશે. એટલે જે પણ મિત્રોને હજી એવી ઈચ્છા હોય ને કે તૈયારી કરવી છે ને આ વખતે મારી એક સીટ જે છે એ કન્ફર્મ કરી લેવી છે, તો એ આ કોર્સની અંદર ભાઈ જોડાઈ જજો. કેમ કે આમાં તમને કાંઈ બાકી જ નહીં રહે. પ્રિલિમે આવી જશે, મેઇન્સે આવી જશે. ઓકે, બધી જ વસ્તુ આવી જશે. જે મનોવિજ્ઞાન શિક્ષણ છે, ગુજરાતી છે, બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે કરાવવામાં આવશે. તમારે રિવ્યૂ જોવા હોય ને તો રિવ્યૂ પણ જોઈ લેજો. જેટલા પણ પેઇડ સ્ટુડન્ટ છે ને, પેઇડ સ્ટુડન્ટ આ વિડીયોની અંદર કમેન્ટ કરજો પ્લીઝ. ઓકે, જેથી કરીને બીજા લોકોને પણ એક ખબર પડે કે ભાઈ નહીં, અહીંયા જોડાવાથી અમને ફાયદો થશે, એક્ઝામ જે છે એ ક્રેક કરી શકીશું. રિઝલ્ટ તમારે જોવું હોય તો ઓલરેડી આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલું જ છે સ્ક્રીનશોટ. ઓકે, તો ત્યાં બધા સ્ટુડન્ટ જેટલા લોકો આપણી પાસેથી પાસ આઉટ થયા છે, ઓકે, એ લોકોના ત્યાં સ્ક્રીનશોટ સાથે બધી વસ્તુ મૂકેલી છે, અપલોડ કરેલી છે. સાથે મેઇન્સની અંદર બેઠા ક્વેશ્ચન, પહેલી જ મેઇન્સ હતી ને, પહેલી મેઇન્સની અંદર બેઠા ક્વેશ્ચન લેક્ચરમાંથી, તો એના સ્ક્રીનશોટ જોવા હોય તો પણ ટેલિગ્રામની અંદર અપલોડ કરેલા છે. ઓકે, એટલે સાચું શિક્ષણ કોને કહેવાય તો એ તમારે જોવું હોય, સાચું એનાલિસિસ કોને કહેવાય એ જોવું હોય, તમારે સારું શિક્ષણ કોને કહેવાય એ જોવું હોય તો તમે ટેલિગ્રામ ચેનલ ઉપર ચેક કરી લેજો. તો ઘણા વ્યક્તિના મનમાં એક ડાઉટ હોય કે સાહેબ ફીઝ અમે આપી દઈએ છીએ, એક વખત એનરોલ થઈ જઈએ છીએ, પછી શું, પછી આગળ અમને શું એટલા લેવલનું કન્ટેન્ટ મળશે કે જેથી કરીને અમે પાસ થઈ જાય. પૈસા તો ઠીક છે સાઈડમાં રહ્યા, પણ અમારો સમય વેસ્ટ જશે ને આ તક અમને ફરીથી નહીં મળે.
રાઈટ. તો એ ખાતરી તમારે મેળવવા માટે આ વસ્તુ કહું છું. ઓકે, ત્યાંથી તમને કોન્ફિડન્સ મળશે કે નહીં ભાઈ અમે જે જગ્યાએ જોડાયા છીએ એ જગ્યા અમારા માટે સારી છે, અમને ત્યાંથી સંપૂર્ણપણે માર્ગદર્શન મળશે, સંપૂર્ણપણે અમને એક્ઝામ ક્રેક કરવા સુધીના લેવલનું કન્ટેન્ટ જે છે એ ત્યાંથી મળી રહેશે. ક્લિયર? એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ જો તમને બેચ અહીંયાથી ચાલુ થઈ ગઈ છે, આ જો તમને PYQsનું એનાલિસિસ આપ્યું હતું. આ કેનું છે ખબર છે? આ મહેનત કેના માટે કરી છે? પેડાગોજી છે ને બધાને સૌથી અઘરામાં અઘરું લાગતું હોય ને તો પેડાગોજી, પ્રિલિમ હોય કે મેઇન્સ હોય, રાઈટ. તો આ તમને એનાલિસિસ આપ્યું હતું કે કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાણા છે. જો આ ક્વેશ્ચન 26 ક્વેશ્ચન ટોટલ પૂછાણા હતા પ્રિલિમમાં, ટાટ એસની પ્રિલિમમાં, ભલે લખ્યું છે 20 માર્કનું પણ તોય 26 ક્વેશ્ચન જે છે એ પૂછી લીધા, રાઈટ. HS ની અંદર જુઓ તમે ચેપ્ટર્સ આપ્યા છે આખા ઇંગ્લિશના, 22 ક્વેશ્ચન પૂછાણા છે પ્રિલિમમાં. મેઇન્સની અંદર જુઓ તમે ટોટલ 17 અહીંયા ક્વેશ્ચન તમને જોવા મળશે મેઇન્સની અંદર. ઓકે, 18 ક્વેશ્ચન જે છે HSની મેઇન્સની અંદર જોવા મળશે. ઓકે, તો આ તમને આખું એનાલિસિસ સાહેબે આપેલું હતું. સાથે સાથે તમે જોશો તો SHSની લાઈવ બેચની અંદર ગુજરાતમાં પહેલી વખત આપણે અંગ્રેજીની પદ્ધતિશાસ્ત્રની ઈ બુક આ પણ ટૂંક સમયની અંદર આપણે મૂકવા જઈ રહ્યા છીએ. લગભગ કામ પૂરું થઈ ગયું છે. પ્રૂફ રીડિંગ જે છે એ બાકી છે, પ્રૂફ રીડિંગ બાકી છે. લેક્ચર તો ચાલુ થઈ જ ગયા છે. ઓકે, બુક જે છે એ ટૂંક સમયની અંદર આવી જશે. ક્લિયર? એ પણ આ રીતના એનાલિસિસ વાળી બધા જ ચેપ્ટર ઇન ડિટેલ આ લેક્ચર જે છે એ એપ્લિકેશનમાં મૂકેલો છે, તમારે જોવું હોય તો બધા માટે ઓપન છે. ઓકે, એનાલિસિસ વાળો લેક્ચર. ગુજરાતી વર્ણનાત્મકની બુક આપી દીધી છે. ગુજરાતી વર્ણનાત્મકમાં તમે જોશો ઓલા વખતે લાસ્ટ ટાઈમ 2023માં S અને HS બંનેની અંદર એક નિબંધ જે છે નિકોનો હતો, શિક્ષણનો હતો. શિક્ષણનો એક નિબંધ બે એક્ઝામની અંદર હતો. ઓકે, એક વૈશ્વિકીકરણ વાળો હતો. અહીંયા જો તમને ટોપિક હમણાં બતાવી દઉં છું, વૈશ્વિકીકરણની ભૂમિકા કે એવું કંઈક એક નિબંધ જે છે એ હતો, રાઈટ. તો આપણે આ ટોપિક જે છે એ બધા કવર કરેલા છે. શિક્ષક અંગે પૂછાયેલા જે PYQs છે, કેટલીક વ્યાખ્યા, ઐતિહાસિક ઉત્ક્રાંતિ, મુખ્ય પડકાર ભારતીય શિક્ષણની અંદર, એના ઉપાય, શૈક્ષણિક નીતિ અને સુધારા, શિક્ષણમાં શિક્ષક અને શિક્ષક તાલીમની ભૂમિકા, વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, સમાવેશી શિક્ષણ, જો આ રહ્યો વૈશ્વિકીકરણની અસર છે, રાઈટ. તો આ પૂછાણો હતો. એ સિવાય છે ને બીજું એક વર્ગખંડોની અંદર હમણાં CCEનું પેપર જોશો ને એમાંય પૂછાણો હતો. જે ભારતનું ભાવિ છે, દેશનું ભાવિ છે, એ વર્ગખંડોની અંદર આકાર લે છે, આવો નિબંધ પૂછાણો હતો. તો અહીંયા પણ તમને ફૂડર મટીરિયલ અહીંયાથી મળી જશે. આ જુઓ તમે ટોટલી જેટલા પણ મુદ્દા છે શિક્ષણ રિલેટેડ, માતૃભાષામાં શિક્ષણ થઈ ગયું, ઓકે, એ બધા જ મુદ્દા જે છે એ આપણે આ ઈ બુકની અંદર કવર કરેલા છે. તમારે બહારથી કોઈ વસ્તુ કરવાની જરૂર જ નથી. શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું, આર્થિક વિકાસમાં શિક્ષણની ભૂમિકા, સામાજિક વિકાસની અંદર શિક્ષણની ભૂમિકા, પ્રારંભિક શિક્ષણનું મહત્વ. હમણાં ઓલો એસે કીધો હતો ને, આ બુક આપણે ક્યારની મૂકેલી છે કોર્સમાં. ઓકે, લગભગ 86 થી 87 પેજનું કન્ટેન્ટ છે. તો આવી ગયું. વર્ગખંડોવાળો તમને ક્વેશ્ચન કીધો તો અહીંયાથી કવર થઈ જાય તમારો. શિક્ષણ અને જાતિ સમાનતા, પર્યાવરણીય ટકાઉપણું, સામાજિક ન્યાય, રાષ્ટ્રીય વિકાસમાં શિક્ષણની ભૂમિકા, આવ્યો આ ક્વેશ્ચન ફરીથી. એટલે તમારા બધા મુદ્દા જે શિક્ષણ રિલેટેડ છે ને, આમાંથી કોઈ પણ તમને એસે પૂછશે ને, તમે આ મુદ્દાના આધારે એ એસે આખો તમે બનાવી શકશો જાતે. બધી વસ્તુ આમાં કવર કરી લીધી છે આપણે. ક્લિયર? તો આ મેઇન્સ એક્ઝામ માટે છે, આ મોડ્યુલ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ઈ બુક. ઓકે, આ પણ તમને મળી જશે. સાથે બીજા કેટલાક મોડ્યુલ, સાહેબ શિક્ષણ વિશે ન પૂછાણું આ વખતે બીજું કંઈક પૂછાશે તો એના મોડ્યુલ છે ભાઈ. મેઇન્સ માસ્ટરી મોડ્યુલ, શિક્ષણ થઈ ગયું, સ્ત્રી સશક્તિકરણ થઈ ગયું, સમાજ અને સંસ્કૃતિ, સમાજ સંસ્કૃતિમાં ઘણા બધા ટોપિક આવી જાય, ભ્રષ્ટાચાર, ગરીબી, વિવિધતામાં એકતા, રાઈટ. પછી આપણી જેટલી પણ સમસ્યાઓ છે, કોમી એકતા થઈ ગઈ, ઓકે, પછી સ્થળાંતર થઈ ગયું. તો એ ઘણી બધી વસ્તુ આમાં સમાજ અને સંસ્કૃતિમાં આવી જાય. કૃત્રિમ બુદ્ધિમત્તા, AI થઈ ગયું, સોશિયલ મીડિયા અને સાયબર સુરક્ષા થઈ ગયું, પછી ભારતીય લોકશાહી, સ્વાસ્થ્ય, યુવાધન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન. તો આ બધા જ મુદ્દા જે છે એ આની અંદર આવી જશે. ક્લિયર? એટલે તમારે મેઇન્સ વિશે કાંઈ વધારે ચિંતા કરવાની જરૂર નહીં રહે. હવે મિત્રો દીપાવલી સ્પેશિયલ ઓફર, ઓકે, આ આપણે બીજા કોર્સિસની અંદર પણ છે. ઇંગ્લિશ પ્રી પ્લસ મેઇન્સ કોર્સની અંદર છે. કિંમત તમે જોઈ શકો છો. પ્રિલિમ અને મેઇન્સ એક્ઝામની જનરલ તૈયારી કરતા હોય, ટાટ સિવાયની એક્ઝામની કોઈ પણ, તો એના માટેનો આ રેકોર્ડેડ કોર્સ છે. ઇંગ્લિશ ગ્રામરની લાઈવ બેચ આપણે મૂકેલી છે. જનરલ તમે કોઈ તૈયારી કરતા હોય ને એમાં ગ્રામર જે પૂછાય છે દરેક એક્ઝામમાં, તો એની આ લાઈવ બેચ છે.
ઓકે, એની કિંમત પણ જોઈ શકો છો. આ આપણે દિવાળી ઓફર અંતર્ગત કિંમત રાખી છે. ક્લિયર? એ પછી આની કિંમત વધી જશે. મિત્રો હવે અત્યારે જે પણ મિત્રો તૈયારી કરે છે એમના માટે ખાસ વસ્તુ કે ભાઈ એક ડિસિપ્લિન વેની અંદર તૈયારી કરવાની છે. આ આપણે બેચની અંદર છે ને એક પ્રોમિસ લેટર આપીએ છીએ. દરેક વ્યક્તિએ આની પ્રિન્ટ કરાવીને મોકલવાની છે આ રીતે. આ જુઓ, તમને એક સ્ટુડન્ટે મકવાણા મિત્તલ ડી એમનું નામ છે, MD મકવાણા સાઇન કરી અને એમણે મોકલ્યું છે અમને, રાઈટ? તો આ શું છે, તમને એક મોટિવેશન મળશે. ઇન્ટરનલ કે એક્સટર્નલ મોટિવેશન બે ખરાબ છે, હું હંમેશા કહેતો આવ્યો છું, પણ આ તમને એક અંદરથી એક યાદ અપાવશે, એક ડિસિપ્લિન તમને કેળવશે કે ભાઈ તારે વાંચવાનું છે, કેમ કે આ છેલ્લી એક્ઝામ છે. ઓકે, આના પછી તું એક્ઝામ આપી શકીશ, નહીં આપી શકીશ, તું શું કરતો હોઈશ ખબર નથી, આ છેલ્લો મોકો મળ્યો છે, તો ભાઈ તૈયારી કરી લે. તમને દરરોજ યાદ અપાવશે, તમારા ડેસ્ક ઉપર કે ક્યાંક તમે લગાવશો ને તો વાંચવા માટેનું જે પ્રોત્સાહન છે તમને આ પૂરું પાડશે. ક્લિયર? તો આ તમને એક પ્રોમિસ લેટર આપ્યો છે. ખાસ બધા મિત્રો જેટલા પણ જોડાય છે કોર્સની અંદર, આ ભરીને ફરીથી અમને ચેટ બોક્સની અંદર સબમિટ કરાવી દેજો. ક્લિયર? બીજી વસ્તુ, તમને એક ડેઇલી પ્લાનર મળે છે. ડેઇલી પ્લાનરની અંદર જો ખાસ વસ્તુ અહીંયા તમને બતાવું, નોન પ્રોડક્ટિવ ટાઈમ. તમારો જે પણ સમય તમે રીલ જોવાની અંદર, ગેમ રમવાની અંદર, મોબાઈલ જે છે એ ફેંદવાની અંદર, કે પછી બીજી કોઈ પણ જગ્યાએ બગાડો છો, વેસ્ટ કરો છો, તો એ તમારે દરરોજ લખવાનું છે કે આ મારું ડિસ્ટ્રેક્શન છે. અને એને શું કરવાનું છે, એને ધીરે ધીરે કરતાં આપણે ઘટાડવાનું છે કે ભાઈ 2 કલાક મારી આખા દિવસની બગડી છે, તો એની જગ્યાએ હું આ વસ્તુ કરી લઉં, રાઈટ? તો મારો સમય જે છે એ શું થશે, તો એ બચશે, રાઈટ? તો આ સમજવાનું છે કે ડેઈલી તમે થોડો થોડો સમય બચાવશો ને અલ્ટિમેટલીમાં તમે જોશો તો ખૂબ મોટો સમય બનશે તમારો. એક્ઝામ સુધીમાં તમે દરરોજની 1 કલાક કે 2 કલાકે ગણી લેશો તો તમને મેરિટ લિસ્ટમાં સ્થાન અપાવવા માટે પૂરતો છે એ સમય. સમજાય છે? તો આ એક એનું મેઇન ફીચર છે, આ લખવાનું છે. તમે આની પ્રિન્ટ ના કરાવો, પણ તમે તમારી જાતે લખો ડેઈલી. એક તમારી ડાયરી લઈ લો, ડેઈલી પ્લાનરની ડાયરી લઈ લો, અથવા પ્રિન્ટ કરાવો છો તો બી વેલ એન્ડ ગુડ. બાકી તમારી ડાયરીની અંદર લખતા જાઓ તમે. આ કોઈ જગ્યાએ લખેલું નથી હોતું, જનરલી જે જનરલ ડાયરી આવે ને એમાં. તો તમારી જાતે ડેઈલી લખવાનું રાખો કે અહીંયા મારો સમય વેસ્ટ ગયો છે, હવેથી નથી કરવાનું, કાલથી નથી કરવાનું એ વસ્તુ. સમજાય છે? ટાઈમ અને ટોપિક કેટલા કવર થયા છે, રીડિંગ અને રિવિઝન જે ટોપિકનું કરવાનું હોય, જે ચેલેન્જીસ, જ્યાં તમે ચેલેન્જ ફેસ કરો છો કે આ મારાથી હજી વ્યવસ્થિત નથી થયું, આને ફરીથી જોવાનું છે, તો એ અહીંયા લખો. કેટલું પાણી પીધું, એક્સરસાઇઝ, મેડિટેશન જરૂરી છે, તો મેડિટેશન તમે કરો છો એ લખવાનું છે. આજે સારું શું ગયું, વોટ વેન્ટ વેલ ટુડે, તો એ અહીંયા લખવાનું છે. ડેઈલી ગોલ, તમારે કાલે કેટલા કલાક વાંચશો, આજે 7 કલાક વાંચ્યું તો કાલે 7 કલાક વાંચશો કે કાલે 8 કલાક કરશો, તો એ તમારે ટાર્ગેટ બનાવવાનું છે, તો એ અહીંયા લખવાનું છે, આવતીકાલનો ટાર્ગેટ. એડિશનલ નોટ, ટેસ્ટ કે કાંઈ બીજું વસ્તુ આપી છે તો અહીંયા તમને એડિશનલ નોટ મળે છે તમારા માર્ક્સ કે બીજું કાંઈ લખવા માટે. ક્લિયર? છેલ્લે અહીંયા રેટિંગ આપવાનું છે, આજે તમે કેટલા ફોકસ છો, તમારાથી ખુશ છો કે નહીં, રાઈટ? આઈ કેન, આઈ વિલ, આઈ મસ્ટ અચીવ માય ડ્રીમ. અહીંયા એક મોટિવેશનલ કોટ પણ આપણે લખ્યો છે. ચાલો, આ ડેઈલી પ્લાનર થઈ ગયું. ટાઈમ ટેબલ જે છે એ ખાસ મિત્રો બનાવજો. તમારું પ્રિલિમ જે છે એની તૈયારી તો તમારા ટાઈમ ટેબલની અંદર ઉમેરી જ દેજો. સાથે સાથે તમે મેઇન્સની તૈયારી પણ તમારા ટાઈમ ટેબલની અંદર એક સ્લોટ જે છે એ ઉમેરી દેજો. પ્રિલિમની અંદર તમે કોઈ પણ વિષયની તૈયારી કરો છો, તમે ક્યાંયથી પણ તૈયારી કરો છો, જાતે કરો છો, વેબડેમી સાથે જોડાઈને કરો છો, પણ એક અહીંયાથી એક સલાહ છે, આમાં તમે પ્રિલિમની અંદર પાર્ટ ડિવાઈડ કઈ રીતના કરશો, તો ડેઇલીની 1 કલાક જે છે, 1 અવર છે મિનિમમ, 1 થી 2 કલાક તમારી પાસે જેટલો સમય હોય, બધા પાસે અલગ અલગ હોય. 8 કલાક કોઈ વાંચતું હોય, કોઈ 5 કલાક વાંચતું હોય, જોબ ચાલુ હોય તો કોઈ 4 કલાક વાંચી શકતું હોય. ઓકે, કોઈ ગૃહિણી હોય, મેરેજ થઈ ગયા હોય, તો એવા બહેનો જે છે એ ઓછો ટાઈમ આપી શકે, આપણે સમજી શકીએ. તો એમને એમની રીતે એડજસ્ટ કરવાનું છે, 1 કલાક આપે કે 2 કલાક. જે પ્રિલિમની અંદર તમારો પહેલો પાર્ટ છે, તો આ પહેલા પાર્ટ માટે જે છે એ હું વાત કરું છું, 1 કલાક કે 2 કલાક તમારે ડેઇલીની આપવાની છે. આની અંદર ખાસ તમારે જ્યાં સુધી મેઇન્સ એક્ઝામ તમે પાસ નથી કરી લેતા ત્યાં સુધી એક હેબિટ કેળવવાની છે. ડેઇલીની 5 વોકેબ જે છે એ તમારે નોટબુકની અંદર લખવાની છે. એ 5 વોકેબની અંદર 2 આવી ગઈ, ગુજરાતીની આવી ગઈ, ઇંગ્લિશની આવી ગઈ. શા માટે? તો ભાઈ પ્રિલિમમાં તો કામ આવશે, મેઇન્સમાં પાછું કામ આવશે. જે લોકોને ઇંગ્લિશ સબ્જેક્ટ નથી તો એ પ્રિલિમ સુધી તમે ઇંગ્લિશની લખી શકો, મેઇન્સમાં નહીં લખો તો ચાલશે. બાકી જે લોકોનો સબ્જેક્ટ ઇંગ્લિશ છે તો એમને મેઇન્સ સુધી ઇંગ્લિશની વોકેબ ખાસ કરવાની.
ગુજરાતીની વોકેબ પણ ખાસ ડેઈલીની 5 સમાનાર્થી થઈ ગયા, વિરોધાર્થી થઈ ગયા, શબ્દ સમૂહ થઈ ગયા, રૂઢિપ્રયોગ થઈ ગયા, કહેવત થઈ ગઈ, રાઈટ. તો આ બધી વસ્તુ તમારે 5 ખાલી કરવાની છે. પહેલાં તમે એક અઠવાડિયું એવું કરો કે મેં ખાલી સમાનાર્થી અને વિરોધાર્થી 5 કર્યા. બીજા અઠવાડિયામાં એવું કરો રૂઢિપ્રયોગ, કહેવત અને શબ્દ સમૂહ આ 5 કર્યા. સમજાય છે? તો ડેઈલી તમે 5 કરશો ને, અને એનું રિવિઝન યાદ નથી રહેવાની વોકેબ એકવારમાં, એને ઓવરલેપિંગ ટેકનિકથી તમારે રિવિઝન કરવાનું છે. આજે જે વસ્તુ કરી છે એનું રિવિઝન કાલે થઈ જ જવું જોઈએ. આ 2 દિવસનું રિવિઝન ત્રીજા દિવસે થઈ જવું જોઈએ. એટલે તમે નોટ આની અલગ બનાવો ને તો પહેલા પેજથી ડેઈલી વાંચવાનું છે, નજર મારતી જવાની. બની શકે પહેલા દિવસે તમારે 5 વોકેબ કરતાં 15 મિનિટ કે 10 મિનિટ થઈ, 10 કે 15 મિનિટની અંદર આ 5 વોકેબ ગુજરાતીની થાય, એક સબ્જેક્ટની આપણે લઈએ તો. એની અંદરથી તમારે શું કરવાનું છે, તો બીજે દિવસે આ તમારે સેમ ટાઈમ નથી આપવાનો. બીજે દિવસે 5 મિનિટમાં એ થઈ જશે. એકવાર લખેલી હશે, વાંચેલી હશે, તરત તાજેતરની હશે, યાદ રહી જશે. ત્રીજા દિવસે આ 5 મિનિટ એ નહીં લાગે, 2 મિનિટ થઈ જશે. ચોથા દિવસે 1 મિનિટમાં આખું પેજ વચાઈ જશે. આ ઓવરલેપ કરવાનું છે ડેઈલી. સમજાય છે? આ ટેકનિકથી જ વોકેબ શીખાય. જે બુક તમે બનાવી હોય ડેઈલી જોશો ને તમે, તો એ આખું વોકેબ યાદ રહી જશે. તમે ડેઈલી એ વસ્તુ વારંવાર ખાલી એકવાર આમ નજર નાખી લેશો ને તો એ તમને યાદ રહી જશે આખું. તો આ વસ્તુ સમજવાની છે. સાથે વોકેબ તો અહીંયા આપણે કહી દીધું ભાઈ, વોકેબ આ રીતના. હવે વોકેબ કરવી ક્યાંથી, આ ક્વેશ્ચન હોય. વોકેબ સાહેબ ક્યાંથી કરીએ? તો વોકેબની અંદર તમે ટેક્સ્ટ બુકને ખાસ ફોલો કરો. તમે જોશો તો લાસ્ટ ટાઈમ એસ અને એચએસનું જે પેપર હતું, મેં પ્રૂફ મૂકેલા છે ટેલિગ્રામની અંદર, પ્રૂફ પણ મૂકેલા છે. આખું ટેક્સ્ટ બુકમાંથી હતું. ગ્રામર અને વોકેબ જે છે એ આખું ટેક્સ્ટ બુકમાંથી પૂછાણું હતું. તો ટેક્સ્ટ બુકમાંથી વોકેબ ખાસ કરી લેજો. ઓકે, અલગથી જે વોકેબ આપ્યું હોય ને ટેક્સ્ટ બુકમાં, ટિપ્પણ આપ્યા હોય, તો એ ખાસ કરી લેવાના છે તમારે. રેડી? પછી ઇંગ્લિશની વોકેબ જે છે, તો ઇંગ્લિશની વોકેબ માટે તમે કોઈ પણ સોર્સનો ઉપયોગ કરી શકો છો. પાછળ અગાઉ પૂછાયેલા પ્રશ્નો જે છે એનો ઉપયોગ તમે સ્ટાર્ટિંગથી કરો. કોઈ પણ રીતે તમને વેબસાઇટ ઉપરથી કોઈ મળે છે તો એ ઇંગ્લિશ વોકેબની અંદર કરી શકો છો. એના વિશે સોનક સર પણ તમને ગાઈડન્સ આપશે. બીજી વસ્તુ, તમારા ટાઈમ ટેબલમાં એક તો વોકેબ વાળું એડ કરી દો. 1 કલાક જે છે એ સમય ફાળવી દો. પ્રિલિમના જે પણ ટોપિક છે એ તમારે અલ્ટરનેટિવ કરવાના છે. 1 અથવા તો 2 કલાક. જે લોકો 8 કલાક કે 7 કલાક વાંચે છે એમને ડેઈલી 1 કે 2 કલાક જે છે વોકેબ પ્રિલિમના પાર્ટ 1 ને ફાળવવાના છે. પાર્ટ 1 ને કેટલા ફાળવવાના છે? તો 2 કલાક. જે આટલું 7 થી 8 કલાક કરી શકે ને એ લોકો 2 કલાક ફાળવે, રાઈટ. જો ઓછું થઈ શકતું હોય તો એ લોકો 1 કલાક. એટલે અહીંયા હું ફ્લેક્સિબિલિટી રાખું છું. ઓકે, આ સમજી જજો તમારી રીતે. આની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે? દિવસના તમારે 2 સબ્જેક્ટ કરવાના છે. પહેલો સબ્જેક્ટ જે છે જીએસનો કરો, કે પછી મનોવિજ્ઞાન કરો, કે પછી શિક્ષક અભિયોગ્યતામાંથી કરો, રાઈટ. આની સાથે સાથે તમારે બીજું શું કરવાનું છે? તો મેથ્સ અને રિઝનિંગનો કોઈ એક ટોપિક કરવાનો છે. કોઈ એક ટોપિક મેથ્સ અને રિઝનિંગનો કરવાનો છે. આ ખાસમાં ખાસ ડેઈલી જે છે એ હેબિટ પાડી દો સ્ટાર્ટિંગથી. ઓકે, એક્ઝામ સુધીમાં તમારા બધા ટોપિક ક્લિયર થઈ ગયા છે, ખાલી પ્રેક્ટિસ જ તમારે કરવાની હશે. પછી સાથે અહીંયા તમારું ગ્રામર આવી જશે. ગ્રામર જે છે એનો ટોપિક તમારે કરવાનો છે. ઓકે, તો આ અલ્ટરનેટિવ કરો. જીએસનો ટોપિક કર્યો, મનોવિજ્ઞાનનો ટોપિક કર્યો, ગ્રામરનો ટોપિક કર્યો, તો એ અલ્ટરનેટિવ કરો. યા તો એવું કરો તમે 2 દિવસ કે 3 દિવસ અઠવાડિયાની અંદર જીએસનો કોઈ ટોપિક રાખ્યો છે તો એની સાથે સાથે તમે મનોવિજ્ઞાનનો ટોપિક જે છે એ બીજા 2 કે 3 દિવસ રાખી દો. ગ્રામરનો ટોપિક જે છે ડેઈલી 1 કરો. આવું પણ તમે કરી શકો. ડેઈલીના તમારે 1.5 થી 2 કલાક જે છે એ આને આપી દેવાના છે. ઓકે, પછી તમારું જે મેઇન છે કન્ટેન્ટ, મેઇન તમારું બીજું પેપર છે કન્ટેન્ટ અને મેથડ, જે મેથડ અને પેડાગોજીનું. તો એના માટે તમારે ડેઈલી 3 થી 4 કલાક મિનિમમ, કહું છું 3 થી 4 કલાક મિનિમમ આપવાની છે. ક્લિયર? આટલી વસ્તુ કરવાની છે. તમે વધારે આપો છો તો એ સારું છે, તમે ટાઈમ આપી શકો છો, તો બાકી આટલી મિનિમમ આપવાની છે. ક્લિયર? ને સાથે સાથે તમારે મેઇન્સ માટે શું કરવાનું છે? તો મેઇન્સ માટે અત્યારે ગુજરાતી માટે સ્પેસિફિક તમને વાત કરું હું તમને. તમે આમાં ઓલમોસ્ટ તમે પાઠ અને પેડાગોજી તો તમે કરી લેશો. ગુજરાતી માટે હું વાત કરું તો સતદલ, રવિપૂર્તિ અને એની સાથે સાથે ગુજરાત પાક્ષિક
આ 3 મેગેઝિન જે છે ને વાંચવાના છે તમારે. સતદલ, રવિપૂર્તિ અને ત્રીજું કયું કીધું? ગુજરાત પાક્ષિક. સીએમઓની વેબસાઇટ ઉપરથી તમને પાક્ષિક તો મળી જશે. રવિપૂર્તિ અને સતદલ તમને જ્યાંથી મળે, ઓનલાઈન મળે છે તો ઓનલાઈન, બાકી ઓફલાઈન મળે છે તો ઓફલાઈન. ઓકે, કોઈને ત્યાં ન્યૂઝપેપર આવતા હોય તો ત્યાંથી તમે વાંચી શકો. એક ન્યૂઝપેપર જે છે જો એની હેબિટ તમે કેળવો છો ને, ગુજરાત સમાચાર થઈ ગયું કે દિવ્ય ભાસ્કર થઈ ગયું કે પછી સંદેશ થઈ ગયું, જે પણ તમારી પાસે અવેલેબલ હોય સોર્સિસ, એનું જો તમે એક હેબિટ કેળવો છો ને તો એ બેસ્ટ છે મેઇન્સ માટે. શબ્દ ભંડોળ તમારું વિકસશે એનાથી. ઓકે, વિસ્તૃત થશે. ઓકે, સમૃદ્ધ બનશે. તો આ સમજવાનું છે આપણે, આ યાદ રાખવાનું છે આપણે. આ રીતના ટાઈમ ટેબલ જે છે એની અંદર તમારે સ્લોટ ફાળવવાના છે. હું કલાક એક્ઝેક્ટલી નથી લખતો અહીંયા, પણ તમે તમારા અકોર્ડિંગ એડજસ્ટ કરજો, કેમ કે બધા માટે એ આઈડિયલ નહીં હોય. રાઈટ? તમારું કંઈક પર્સનલ રીઝન હશે, પર્સનલાઇઝ ટાઈમ ટેબલ તમારી જાતે બનાવજો. ક્લિયર? તો આ આપણે ઓફરની વાત કરી દીધી ફરીથી. ઓકે, તમને કહી દઉં છું, આ નંબર છે આપણા હેલ્પલાઇન, એની ઉપર કોન્ટેક્ટ કરજો. બીજી કોઈ પણ માહિતી તમારે જોઈએ છે તો ઓકે, ત્યાંથી તમને આન્સર જે છે એ મળી જશે. આઈ હોપ આ લેક્ચરની અંદર બિગિનર વિદ્યાર્થીઓને તો ખબર પડી જશે, સાથે સાથે જેટલા પણ સ્ટુડન્ટ ઓલરેડી તૈયારી કરી ચૂક્યા છે એમને પણ ટાઈમ ટેબલ વિશે ખબર પડી જશે કે મારે આ વસ્તુ કરવાની છે, આ વાંચવાનું છે. રાઈટ? તો મળીશું મિત્રો ફરી પાછા નવા લેક્ચરની અંદર. ઓકે, જય હિન્દ, જય ભારત.